ટ્રોપિકલ થોર્ન ફોરેસ્ટ અને મેંગ્રુવ છે, ચેરિયા, જે દરિયાકાંઠાના જે ચેરિયા વિસ્તારમાં ખારાશ જમીનમાં જે નિવસન તંત્રો છે. એટલે આખું પ્રેઝન્ટેશન પણ આપણે એ ઇકોસિસ્ટમ જે પરિસર તંત્રો છે એની આજુબાજુ ગોઠવેલું હતું. એટલે ફર્સ્ટ ભાગમાં મેં ઘાસિયા જમીનમાં જે થતી દુર્લભ વનસ્પતિઓ જે છે, બરોબર, એના વિશે હું વાત કરેલી ફર્સ્ટ પ્રેઝન્ટેશનમાં. આ ઘાસિયા જમીનની જે દુર્લભ વનસ્પતિઓ હતી એની પર આપણે વાત કરી દીધી છે, એટલે હું એને સ્કીપ કરી રહ્યો છું. આજે કાંટાળા જંગલોની જે દુર્લભ વનસ્પતિઓ છે એના વિશે થોડી વાત આપણે આગળ કરીએ છીએ. પ્રેઝન્ટેશન દેખાય છે બધાને? હા હા દેખાય છે. હા, એટલે કાંટાળા જંગલો જે છે એ સૌથી વધારે પ્રકારમાં આપણને ખબર છે કે કચ્છ સૂકો વિસ્તાર છે. એટલે સૌથી વધારે કાંટાળા જંગલો ટ્રોપિકલ થોર્ન ફોરેસ્ટ જેને આપણે કહીએ છીએ એ આવેલા છે. અને સ્ક્રબ જંગલો એટલે જમીનનું જે લેયર જે છે એ ખૂબ ઓછું હોવાના કારણે અમુક વનસ્પતિ ઝાડ સ્વરૂપની હોવા છતાં પણ એ કુંઠિત રહી જતી હોય છે, એટલે એટલી હાઈટ એની વધી નથી શકતી. સાથે સાથે અહીંયા થુવરના જંગલો છે, યુફોર્બિયા કેડુસિફોલિયા કરીને જે છે. યુફોર્બિયા નિવુલિયા જે થાય છે આપણા સૌરાષ્ટ્રમાં અને નોર્થ ગુજરાતમાં, તો એ વાળથોડ તરીકે જે ઓળખાય છે, એ જ પ્રકારનું યુફોર્બિયાની બીજી પીસીસ છે કેડુસિફોલિયા, જે આપણા ડ્રાયલેન્ડ જે એરિયા જે છે એમાં ખાસ કચ્છમાં વધારે જોવા મળે છે અને સૌરાષ્ટ્રના અમુક એરિયામાં પણ જોવા મળે છે. કાંટાળા જંગલોમાં જ અમુક એવા વિસ્તારો છે કચ્છમાં જે હાઈ એલ્ટિટ્યુડમાં છે. ઘણા લોકોએ જ્યારે આપણે અહીંયા શિબિર થયેલી તો ધીણોધરની વિઝિટ કરેલી આપણે, જે સેકન્ડ હાઈએસ્ટ પિકઅપ પોઈન્ટ છે કચ્છનો. કારો ડુંગર છે, ધીણોધર છે ને એવા ઘણા બધા માંડવીના પણ અમુક વિસ્તારો જે છે, ચાડુઆ રખાલ છે. એની જે ખીણ છે, ખીણવેરિયા જે છે, એમાં પાનખર જંગલો પણ છે. એટલે ડ્રાય ડિસિડ્યુઅસ જંગલો જે અરવલ્લીમાં અને સૌરાષ્ટ્રના અમુક ભાગમાં જે જોવા મળે છે. એટલે એ પ્રકારના પણ જંગલો, જેમાં લાનિયા કોરોમંડલિકાના, સ્ટર્ક્યુલિયા યુરેન્સ, ઘણી બધી ગ્રેવિયાની અલગ અલગ જાતો જે છે, ગ્રેવિયા ફ્લેવિસ્કેન્સ છે, ગ્રેવિયા ડેમાઇન છે. તો એ પ્રકારની કંઈક અમુક વિશિષ્ટ પ્રકારની જાતો એવા જંગલોમાં જોવા મળે છે. એટલે આજે આપણે કાંટાળા જંગલો જે છે એમાં કયા કયા પ્રકારના દુર્લભ વનસ્પતિની જાતો છે એ જોઈશું. કાંટાળા જંગલોમાં બે વિસ્તારો એવા છે જે ઇમ્પોર્ટન્ટ છે, જે વેસ્ટર્ન કચ્છમાં છે, પશ્ચિમ બાજુમાં જે આવેલું છે નારાયણ સરોવર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, જે એક રક્ષિત વિસ્તાર છે. ત્યાં ખાસ કરીને આ પ્રકારની વનસ્પતિઓ વધારે જોવા મળે છે, કેમ કે રક્ષિત છે. કચ્છ ડેઝર્ટ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જે ખડીર રાપરનો જે આખો વિસ્તાર છે, બેલા અને છપરિયા, જ્યાં સારામાં સારા આપણા જે રેર એન્ડેન્જર જે પીસીસ જે છે, ખૂબ જ રેર પીસીસ જે છે એ સારી એવી સંખ્યામાં છે. કેમ કે અનએપ્રોચેબલ એરિયા છે, અમુક એરિયા એવા છે કે ત્યાં પહોંચી નથી શકાતું. બોર્ડર સિક્યુરિટી ફોર્સની પરમિશન ને બધું લાગતું હોય છે, વન વિભાગની પણ પરમિશન ત્યાં લાગતી હોય છે, સેન્ચ્યુરી પણ છે અને બોર્ડર પણ સેન્સિટિવ છે, એટલે ત્યાં ઘણી બધી પરમિશનોની પણ જરૂરિયાત પડતી હોય છે. એટલે પોતે જ પોતાની રીતે રક્ષિત છે એવો વિસ્તાર છે. અમને ઘણીવાર અહીંયાથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી જ્યારે મેડિસિનલ પ્લાન્ટ કન્ઝર્વેશન એરિયાના પ્રોજેક્ટ થયેલા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી સાથે, તે વખતે અમને ખૂબ બધું ત્યાં જવાનો ચાન્સ મળેલો, એટલે આપણે વનસ્પતિઓની વિશે એમાંથી ડેટા કલેક્ટ કરી શક્યા છીએ. તો કાંટાળા જંગલોમાં જે વનસ્પતિઓ આમ તો ઘણી બધી દુર્લભ છે, પણ આજે આપણે થોડી ઘણી એવી વનસ્પતિઓ કદાચ હું તમારી સામે મૂકીશ જે અતિ દુર્લભની કેટેગરીમાં પણ આવે છે. પહેલી વનસ્પતિ છે ફોર્સ્કોલી વિરિડિસ, જે રિસન્ટલી જ રિપોર્ટ થયેલી છે ને અમારી ટીમે જ એને સર્વે કરીને રિપોર્ટ કરેલી છે ધીણોધરમાંથી. એનું અલગથી પબ્લિકેશન પણ થયેલું છે, બરોબર, અને ખૂબ જ દુર્લભ છે. અને આ વનસ્પતિ જે છે ખાસ વરસાદની જે પરિસ્થિતિ જે છે, વરસાદની પરિસ્થિતિની સાથે સાથે વરસાદ કેટલા અંતરે પડે છે, એટલે કેટલા દિવસ પછી ફરીથી વરસાદ આવે છે ને એની ઇન્ટેન્સિટી જે આપણે કહીએ કેટલી ઝડપતાથી પડે છે. ઘણા લોકોએ સાંભળ્યું છે કે કચ્છનો જે વરસાદ છે ઇરેટિક રેઇનફોલ છે, એટલે ઘણીવાર એવું થાય કે 24 કલાકમાં જ એનો સરેરાશ જે 350-400 મિલીમીટર જે વરસાદ હોય એ 24 કલાકમાં જ પડી જતો હોય છે. એટલે એ પ્રકારનું જ્યારે વરસાદની પરિસ્થિતિ અહીંયા સર્જાય છે ત્યારે જ આ વનસ્પતિ જોવા મળતી હોય છે ધીણોધરમાં. અને ધીણોધરના અમુક ખાંડ એવા વિસ્તારો જે છે જે એપ્રોચેબલ નથી, બરોબર. જો તમે ગયા હશો તમને પણ જોવા મળ્યા જ હશે ત્યાં લેન્ડસ્લાઇડ જ્યાં થતી હોય છે, બરોબર. એટલે એની પથ્થરની ફોર્મેશન જ એ પ્રકારની છે કે લોકો જતા ત્યાં ડરતા હોય છે. એટલે એવા વિસ્તારમાં આ વનસ્પતિ નોંધાયેલી છે. એના ઉપર ઘણું બધું કામ કરવાનું બાકી છે હજી. એના સીડ જોયા નથી અમે લોકોએ. સીડ કલેક્શનની પણ કંઈક વાત આ વખતે અમે લોકો કરવા જઈ રહ્યા છે, અમુક રેર એન્ડેન્જર જે પીસીસ છે એની. તો એમાંની આ એક ઇમ્પોર્ટન્ટ વનસ્પતિ છે. એટલે આના વિશે ઘણી ઓછી માહિતી છે હજી. ઇન્ડિવિડ્યુઅલ જોઈએ તો આપણે લગભગ 10 કે 12 જ ઇન્ડિવિડ્યુઅલ હજુ સુધી અમને મળ્યા છે એ વિસ્તારમાંથી. એટલે એ વધારે શોધખોળનો એક
વિષય છે. એટલી દુર્લભ વનસ્પતિ છે જે વરસાદ સાથે સંકળાયેલી છે. બીજી વનસ્પતિ જે લતા સ્વરૂપની છે ડેક્ટેરિયા વેલ્વિચી. તો જે હા સાહેબ જોશી સાહેબ સ્લાઇડ ફેરવો, મેઇન સ્લાઇડ જ દેખાય છે, બાકીની સ્લાઇડ ફેરવો. અચ્છા, દેખાતી નથી એમ? ના, એટલે મેઇન સ્લાઇડ દેખાય છે, બીજી સ્લાઇડ તમે ફેરવો એ દેખાતી નથી. અત્યારે દેખાતી નથી? મેઇન સ્લાઇડ જ દેખાય છે, પછી તમે બીજી સ્લાઇડ બોલ્યા એ નથી દેખાતી. આ ફોર્સ્ક્યુઅરલી વિરિડીસની નથી દેખાતી સ્લાઇડ? ના, નહીં. ઓહ, તો આગળ હું ઘણું બધું મિસ કર્યું. બસ હવે દેખાણી. હા, અત્યારે દેખાય છે હવે? હા, હવે દેખાય છે. અચ્છા, એટલે પ્રેઝન્ટેશન મોડમાં હું લઈ જઉં છું નથી દેખાતી એવું છે? હા, એટલે આ રીતે બધાની સ્ક્રીન દેખાય છે ને? હા, સ્ક્રીન દેખાય છે ને? હા, હવે દેખાય છે. એટલે પ્રેઝન્ટેશન મોડમાં હું લઈ જઉં છું અત્યારે દેખાય છે હવે? હા, હવે દેખાય છે. હવે તમે નકશો દેખાડ્યો, મેપ દેખાડ્યો એ દેખાય છે. હા, તો એના પહેલા હું જે બોલી ગયો આ બધી વસ્તુઓ, કાંટાળા જંગલો, કુંઠિત જંગલો, થુવરના જંગલો, પાનખર જંગલો, અને જે 2 સેન્ચુરી જે એરિયા જે છે નારાયણ સરોવર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે જે કાંટાળા જંગલોમાં આવેલી છે, અને આ જે આખું બેલા ખદીરનો જે આખો વિસ્તાર છે જ્યાં પાનખર જંગલો પણ છે કાંટાળા જંગલોની સાથે સાથે, અને બંને એરિયા ખૂબ જ રક્ષિત વિસ્તાર છે. એટલે કાંટાળા જંગલોની જે દુર્લભ વનસ્પતિઓ છે આ બંને વિસ્તારમાં સવિશેષ પ્રમાણમાં દેખવા મળી છે. એમાંથી ફર્સ્ટ જે મેં વાત કરી, હવે દેખાય છે સાહેબ સ્લાઇડ આ ફોર્સ્ક્યુઅરલી વિરિડીસ? ના, હજુ ઓલા પોળા સ્ક્રીનમાં નથી દેખાતી સ્લાઇડ, મેઇન સ્ક્રીનમાં નથી દેખાતી. હવે દેખાણી. દેખાય છે સાહેબ હવે? હવે દેખાણી. હા, તો એ ફર્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ હું વાત કરી કે ખૂબ જ ઓછા ઇન્ડિવિડ્યુઅલ જે 10 થી 12 નોંધાયેલા છે, અને રિઝલ્ટ જ પબ્લિકેશન થયેલું છે એટલે આની ઉપર ઘણી બધી ઓછી માહિતી અત્યારે છે આપણી પાસે. અને એના ઉપર સંશોધનનું એક છે કે કેમ કે વરસાદ સાથે સંકળાયેલું છે આ જે છોડ સ્વરૂપની જે વનસ્પતિ છે, વરસાદ કેટલો ફાસ્ટ એની ઇન્ટેન્સિટી છે, અને ઇરેટિક જ્યારે વરસાદ થાય છે ત્યારે જ અમારી ટીમ ત્યાં જઈને શોધે છે તો એને મળતું હોય છે આ ઝાડ. એટલે એના બીજને બધું એકઠું કરવાની કોશિશ કરીશું આ વખતે પણ જ્યારે વરસાદ થશે ત્યારે, અને જોઈએ કેટલા એના ઇન્ડિવિડ્યુઅલ મળી શકે છે હવે. બરોબર, એટલે શોધખોળ એની ચાલુ છે પણ ખૂબ જ ઓછા ઇન્ડિવિડ્યુઅલ જોવા મળેલા છે અત્યાર સુધી. સાહેબ સ્લાઇડ બદલાઈ સાહેબ? ના, હજુ નથી બદલાણી. એટલે મને મેન્યુઅલી કરવું પડે છે આમે. હા, બસ હવે બદલાણી. મેન્યુઅલી હા, તો કરજો હવે ને. હા, તો ડેક્ટિલિયા વેલ્વિચી જે છે એ લતા સ્વરૂપની વનસ્પતિ છે, અને જે ઘણી બધી એવી જે કુકરબિટેસીની પીસીસ જે છે એની સાથે મળતી આવે છે, પણ એના સીડ જે છે જે હાથ ઉપર જે હું મૂકેલા છે એ થોડા અનિયમિત આકારના છે, અને એ રીતે એની ઓળખાણ થતી હોય છે. અને સવિશેષ કરીને કચ્છમાં આ વનસ્પતિ કાંટાળા જંગલોની આજુબાજુના જે વિસ્તારો જે છે એમાંથી નોંધાયેલી છે. નારાયણ સરોવર વાઇલ્ડ લાઈફ સેન્ચુરીમાં એવું સારું એવું પોપ્યુલેશન છે. અમે દર વર્ષે કંઈક બિયારણ એનું એકઠું કરતા હોઈએ છીએ અને એને ફેલાવવાની કોશિશ કરીએ છીએ બીજા વિસ્તારમાં પણ. એટલે ભુજના આજુબાજુના જંગલોમાં પણ અત્યારે ડેક્ટેરિયા વેલ્વિચી કદાચ આપણને જોયું હોય વરસાદ પછી, તો એ સારી એવી સંખ્યામાં જોવા મળે છે. કોક્યુલસની બીજી જે પીસીસ છે, કોક્યુલસ ફેન્ડુલન્સ, જે કારીપાટ તરીકે કચ્છમાં ઓળખાય છે. કોક્યુલસ વિલોસસ તો કોમન છે, પણ કોક્યુલસ પેન્ડુલન્સ પણ અહીંયા કાંટાળા જંગલોની એક વિશિષ્ટતા છે. મેનિસ પરમેસીની ફેમિલીમાં એનું સ્થાન પામેલું છે, જે પણ એક અગત્યની લતા છે, અને એનું પ્રમાણ ઘણું ઓછું છે આમ તો કચ્છમાં. આના સિમિલર મળતી જે સાયક્લિયા પેલ્ટાટા કરીને બીજી એક મેનિસ પરમેસીની વનસ્પતિ થાય છે. એટલે લોકલ નામ જે છે, જે માલધારીઓ બંનેનું નામ અલગ અલગ કહેતા હોય છે, પણ સાયક્લિયા પેલ્ટાટા એટલી કોમન નથી મળી હજી સુધી. પણ કોક્યુલસ પેન્ડુલસ અમુક વિસ્તારોમાં સારી એવી સંખ્યામાં જોવા મળે છે. દેખાય છે ને સ્લાઇડ સાહેબ? હા, દેખાય છે. હા, તો સિરોપિજા બલ્બોઝા જે પણ કાંટાળા જંગલોમાં જે તમને થુવડ પણ દેખાતું હશે ને બેકગ્રાઉન્ડમાં, કુંઢેર કહીએ છીએ અહીંયા, ઢોકરા કુંઢેર તરીકે પણ અહીંયા કચ્છમાં ઓળખાય છે. આ કચ્છના નામ છે, જે હું લોકલ નામ કહી રહ્યો છું એ અહીંના સ્થાનિક જે નામો આપણે માલધારી અથવા તો એની સાથે સંકળાયેલા જે વૈદ છે, ટ્રેડિશનલ હીલર્સ જે વૈદ છે સ્થાનિક લોકો, એના દ્વારા આપણને જાણવા મળ્યું છે. અને સિરોપિજાની બલ્બોઝા તો અહીંયા પીસીસ થાય છે, પણ બીજી એક પીસીસ થાય છે જે ખૂબ જ ઓછી સંખ્યામાં છે, જે હું નથી જોઈ, લીબા કરીને જે છે, પણ સિરોપિજા બલ્બોઝા અહીંયા કાંટાળા જંગલોની વનસ્પતિ છે, જે વરસાદ પછી ખરેખર ઓળખી શકાય છે.
આમ બીજી રીતે ઓળખી, જ્યારે એનું ફ્લાવર હોય ત્યારે ઓળખી શકાય છે. જોશી સાહેબ. હા સાહેબ. હા, જયદીપભાઈ ગઢિયાએ લખ્યું છે પ્લીઝ રીસ્ટાર્ટ સ્ક્રીન શેર then choose third option entire screen. જયદીપભાઈ ગઢિયાએ લખ્યું છે પ્લીઝ રીસ્ટાર્ટ સ્ક્રીન શેર then choose third option entire screen, then we can see એટલે ફૂલ સ્ક્રીન આવી presentation. હા, ફૂલ સ્ક્રીન. હા, હવે આવી સાહેબ? હેલો. હા, હા, હવે દેખાડે ફૂલ સ્ક્રીનમાં. બરાબર, ફૂલ સ્ક્રીન દેખાય છે ને હવે? હા, હા, બસ બસ યસ સર, બસ થેન્ક બસ બસ. યુ જયદીપભાઈ, થેન્ક યુ. યસ. આ સિરો પિઝાનો જ બીજો અલગ ફોટો છે. આ ભુજની બાજુમાંથી જ તમે જો કેટલી સારી એવી આના ફ્લાવરિંગ છે. પણ સિરો પિઝા પણ વરસાદ સારો હોય છે ત્યારે એનું ફ્લાવરિંગ સારી એવી રીતે એનું થતું હોય છે કચ્છમાં. એટલે લગભગ તો આમ તો ઘણી બધી વનસ્પતિ એવી છે જે વરસાદ સાથે સીધી રીતે સંકળાયેલી છે, એના બિયારણ ઉત્પન્ન કરવાની જે હોય છે સિસ્ટમ કુદરતી રીતે. એટલે જ્યારે વધારે વરસાદ હોય છે ત્યારે ઘણી બધી એવી રેર પીસીસ છે એ સારી એવી સંખ્યામાં અહીંયા બીજનું ઉત્પાદન કરતી હોય છે. ડિપ્કેડી ઇરિથ્રિયમ હું કદાચ તમને આમાં બતાવેલી ગ્રાસલેન્ડમાં. એનું પણ એવું છે કે ડિપ્કેડી ઇરિથ્રિયમ જ્યારે સૌથી વધારે વરસાદ થાય છે ત્યારે ખૂબ જ બધા જંગલોમાં અથવા બધા જેટલા ઘાસિયા જમીનના મેદાનો જે છે ઉબડ-ખાબડ, એમાં ખૂબ બધી સંખ્યામાં થતી હોય છે. પણ જ્યારે વરસાદ ખૂબ જ ઓછો હોય અથવા તો નોર્મલ એવરેજ રેઇનફોલ થતો હોય છે ત્યારે ડિપ્કેડી જોવા મળતી નથી. એટલે ડિપ્કેડી ઇરિથ્રિયમ નથી જોવા મળતી, પણ ડિપ્કેડી મોન્ટેનમ જે છે એ ખૂબ વધારે સંખ્યામાં જોવા મળે છે. એટલે કચ્છ એવો વિશિષ્ટ પ્રદેશ છે કદાચ, અને વરસાદની સાથે સંકળાયેલી છે દરેક વનસ્પતિ, એટલે એ ફેરફાર થઈ શકે બીજી વિસ્તાર કરતાં. એટલે સિરો પિઝામાં પણ એવું છે કે વધારે ફ્લાવરિંગ ત્યારે જ જોવા મળે જ્યારે વરસાદ સારો હોય. એટલે મોર ધેન એવરેજ જે 550-600 મિલીમીટર જ્યારે વરસાદ પડે છે ત્યારે ખૂબ સારી સંખ્યામાં એના ફ્લાવરિંગ સેટિંગ થતું હોય છે ને બિયારણ બનતું હોય છે એનું. એટલે આ વર્ષે મેં ટ્રાય કરવાના છે ફરીથી આને. લાસ્ટ ટાઈમ મેં કરેલા અમુક જે ફરાદી વિસ્તારમાં જે રેર એન્ડ ડેન્જર પીસીસનું જે કલેક્શન એક જગ્યાએ થાય એ પ્રકારની જે કોશિશ કરીએ છીએ, તેમાં ડેક્ટિલિયન્ડ્રા અને સિરો પિઝાની અમે પ્રયાસ કરેલો સીધું સીડ સોવિંગ કરીને, પણ એટલો સફળતા મળી નથી અમને, કેમ કે વરસાદ એ એરિયામાં ઘણો જ ઓછો થયેલો. એટલે આ વર્ષે ફરીથી અમે લોકો એને પ્રયાસ કરવાના છે. સેન્ડ્રા ઇન્કાના જે બીજી થોર્ન ફોરેસ્ટની એક વિશિષ્ટ રેર પીસીસ કહી શકાય, જંગલી કાલા તરીકે ઓળખાય છે એને. અને નાનું કોટન હોય એ પ્રકારનું જોવા મળે છે, નાની ભીંડી હોય, પણ જ્યારે ફ્લાવરિંગ આવે છે ત્યારે એક અલગ જ પ્રકારનું ફ્લાવરિંગ એમાં જોવા મળતું હોય છે, ખૂબ જ એટ્રેક્ટિવ હોય છે. અને સિરો પિઝા સાથે આ વનસ્પતિનો ફોટો લીધેલો છે, સેન્ડ્રા ઇન્કાના. બધા ફોટોગ્રાફ જે આપેલા છે એ લગભગ અમારી ટીમના જ છે ફોટોગ્રાફ. અને હું કોશિશ પણ કરી છે કે જે ટીમ મેમ્બરે મારી સાથે શેર કરેલા છે ફોટો, એનું નામ પણ હું મૂકું છે. કોરેલુકાર્પસ કોનોકાર્પસ નાની વલ, નાઇગી વલ જે કહીએ છીએ આપણે, અને ખૂબ જ અતિ દુર્લભ વેલ છે જે કાંટાળા જંગલોની વિશેષતા છે. કચ્છ સિવાય લગભગ મેં બરડા ડુંગરમાં જોયેલી છે. એક જ વિસ્તારમાં જે આપણે હર્ષિદ માતાથી જઈએ છીએ અને જે આશાપુરા માતાનું જે મંદિર છે એક ગામમાં, ત્યાંથી જે એપ્રોચ રોડ છે બરડાનો, તો ત્યાં આ વનસ્પતિ જોયેલી છે. બાકી સૌરાષ્ટ્રમાં બીજે ક્યાંય મેં નથી જોઈ, પણ ઘણા બધા રેકોર્ડ કદાચ છે કોરેલુકાર્પસના, પણ કચ્છમાં સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અને ખૂબ જ એટ્રેક્ટિવ એના ફ્રૂટ હોય છે. જ્યારે પાકે છે ત્યારે તમે જો બંને બાજુ લીલાશ પડતા હોય છે ને વચ્ચેથી એકદમ લાલાશ પડતા કેસરી રંગના દેખાતા હોય, એટલે દૂરથી પણ આ વનસ્પતિ જ્યારે એના ફળ પાકે છે તો દેખાઈ આવતી હોય છે જંગલમાં. તો આનું પણ બિયારણ કલેક્ટ કરવાની કોશિશ કરી હતી. વલ્લભ વિદ્યાનગરમાં જે રિસર્ચરો કામ કરી રહ્યા છે, કલ્પેશભાઈ ઇસનાવાના જે સ્ટુડન્ટ છે, એ લોકો કંઈક આના ઉપર મોટું રિસર્ચ પણ કરી રહ્યા છે. એમને પણ સીડ્સ અમે લોકોએ આપેલા છે અહીંથી. પણ સીડ્સ માટે કંઈક તકલીફ છે. સીડ્સ જે બનવાની જે પદ્ધતિ જે છે એમાં, એટલે એમાં જ કંઈક સડો આવતો હોય છે. જેટલા પણ સીડ અમે કલેક્ટ કરતા હોય છે એમાંથી મુશ્કેલથી 10-12 સીડ્સ બરોબર એ બરોબર અમને લાગતા હોય છે, અને એમાં અમે પ્રયાસ કરતા હોઈએ છીએ. પણ હજી એટલી સફળતા મળી નથી અમને લોકોને. બિયારણ સીધું પણ નાખેલું છે, થેલીમાં પણ નાખવાની કોશિશ કરી છે, પણ એ ફરીથી એટલી, કેમ કે વરસાદ સાથે આ બધી વનસ્પતિઓ કદાચ સંકળાયેલી છે, એના કારણે જ એ કદાચ આપણને એટલું રિઝલ્ટ એનું મળતું નથી. પણ કોરેલુકાર્પસ કોનોકાર્પસના સારા એવા ઇન્ડિવિડ્યુઅલ
નારાયણ સરોવર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીના આજુબાજુના જે કાંટાળા જંગલો છે એમાં કોઈને પણ જોવા હોય તો એ સારી એવી સંખ્યામાં જોવા મળે છે. અનાવૃત બીજધારી નથી, અનાવૃત જિમ્નોસ્પર્મ છે આ, એટલે આવૃત બીજધારી નથી. પણ એટલા માટે મૂકી છે કે અમારા કાંટાળા જંગલમાં એફેડ્રા ફોલિયાટા ફોગવેલ અહીંયા કહે છે, આંધોઈ ખીપ કહીએ છીએ. ખીપ એટલે લેપ્ટાડિનિયા પાયરોટેકનિકા અહીંયા ખીપ કહે છે સ્થાનિક ભાષામાં કચ્છમાં. અને આંધોઈ ખીપ એટલે કેમ કે ખીપ જેવું જ લાગે છે, ફ્લાવરિંગ નથી હોતું તો ખીપ જેવું લાગે છે એટલે આંધોઈ ખીપ તરીકે કદાચ ઓળખે છે. ઘણા બધા માલધારીઓ એને ફોગવેલ પણ કહેતા હોય છે. એટલે ખૂબ સારી એવી સંખ્યામાં અહીંયા મારા કાંટાળા જંગલોમાં છે. ધીણોધરના ડુંગર, અહીંના મારા ભુજની આજુબાજુના જે ટપકેશ્વરીના જે ડુંગરની જે ગિરિમાળાઓ છે એમાં સારી એવી સંખ્યામાં એફેડ્રા ફોલિયાટા થાય છે. એમાંથી એફેડ્રિન જે ડ્રગ્સ મળતું હોય છે, નાર્કોટિક ડ્રગ્સ છે, એના પર બેન છે, પણ સારી એવી સંખ્યામાં અહીંયા એનું બિયારણ થતું હોય છે અને એ બિયારણથી શક્ય છે ઉગવી. એટલે અમે લાલંગ કોલેજમાં પણ પ્રયાસ કરેલો તો એમાંથી સફળતા મળેલી છે, અમને એક રોપો તૈયાર થયો છે. એફેડ્રા ફોલિયાટા જિમ્નોસ્પર્મ વનસ્પતિ છે. નર અને માદા પુષ્પની અલગ અલગ વનસ્પતિ હોય છે. આમાં બંને પુષ્પો બતાવ્યા છે. જે પુંકેસર જે દેખાય છે નર પુષ્પો છે જે મોટા છે અને ડાબી બાજુના છે, અને જમણી બાજુના જે બે નાના જે દેખાય છે ફોટોગ્રાફ એ ફિમેલના છે, ફિમેલ કોન છે. એટલે ફ્લાવર નથી કહેતા, જિમ્નોસ્પર્મમાં આપણે કોન કહીએ છીએ, બરોબર. એટલે એ કોન સ્વરૂપમાં હોય છે, પણ ખૂબ સુંદર વનસ્પતિ છે એફેડ્રા ફોલિયાટા. ઘણી જગ્યાએ જે જૈવિક વિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ સાથે કામ થયેલું તો એ લોકોએ ફોગવેલને બચાવવા માટેના ઘણા બધા કામ કરેલા. એટલે એમાંની એક વંગ બીએમસી જે છે જૈવિક વિવિધતા સમિતિ નખત્રાણા તાલુકાની, એને ઘણા બધા સાઇન બોર્ડ બનાવેલા અને ઘણું બધું આઈસ જે મટીરિયલ છે, ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન મટીરિયલ્સ, આ વનસ્પતિ કેમ કે અજાણતા પણ લોકો કાપતા હતા જે એગ્રીકલ્ચરના જે સેઢાપાડા છે એની ઉપર, તો એક અવેરનેસના ભાગરૂપે ત્યાં સહજીવનની ટીમે આખો પ્રયાસ કરેલો અને ફોગવેલ કેવી રીતે બચે લોકો સાથે, તો એના માટે અવેરનેસ મટીરિયલ ઘણું બધું બનાવેલું ત્યાં. આ એક પોસ્ટર હતું એનું, એ જ રીતે આ બ્રોશર પણ છે ફોગવેલનો. એટલે કોઈને પણ જરા ખપતું હોય તો અમને કહેશો, તમે આપી દઈશું એને, એટલે રીપ્રિન્ટ પણ થઈ શકે એવું છે. ટાટા CGPL અમને આમાં મદદ કરેલી આ વનસ્પતિને બચાવવા માટે અને એનું અવેરનેસ અને એનું મટીરિયલ બને એના માટે. અંદરનું છે પેજ. એટલે એ પ્રકારના પણ પ્રયાસો આપણે કચ્છમાં કરીએ છીએ કે જેટલી પણ નાશ પામતી જે જૈવિક વિવિધતા છે, ઇન્ક્લુડિંગ આપણા પ્લાન્ટ્સ, તો એને કેવી રીતે લોકોની સાથે મળીને આપણે બચાવી શકીએ. આ સ્ટીકર બનાવેલા જે સ્કૂલમાં જે અવેરનેસ પ્રોગ્રામ થતા તો સ્ટીકર આપણે ત્યાં સ્કૂલોમાં લગાવી શકીએ, એટલે નાના જે નેક્સ્ટ જનરેશન જે આવે છે એને પણ એ વનસ્પતિની ઇમ્પોર્ટન્ટતા વિશે ખબર પડે. કેમ કે આપણે ખબર છે કે વન વિભાગના જે પોસ્ટર હોય છે એ ઘણા બધા એવા કોમન પીસીસના નથી હોતા જે સ્થાનિક સ્તરે જે જાગૃતતાની જરૂર હોય. તો અમારું એવું માનવું છે કે જે વિસ્તારમાં જે વનસ્પતિ હોય ને એની જાગૃતતા જો આપણે ફેલાવીએ તો એ વનસ્પતિ ઉપર આવતી જે જનરેશન છે, જે યુવાનો છે, જે બચ્ચાઓ જતા રહે છે, જે ભવિષ્યના નાગરિક છે, એમને જો સભાનતા આપણે આપીશું તો ચોક્કસ એ લોકો વનસ્પતિને પણ બચાવવા માટે આગળ આવશે. એટલે એના ભાગરૂપે જાગૃતતાના ભાગરૂપે આપણે આવા અવેરનેસ મટીરિયલ બનાવતા હોઈએ છીએ. આ પણ ખૂબ દુર્લભ છે, એટલે રૂસડ નેરીવલ કહે છે, એમાં ઘણા બધા કન્ફ્યુઝન છે. કન્વોલસ ઓરિકોમસ પણ છે અને વેરાયટી વોલ્યુબિલિસ પણ છે. એટલે જે ફ્લાવરિંગ જે ક્લસ્ટર હોય છે એ સેઝાઇલ સબસેઝાઇલ હોય છે તો વોલ્યુબિલિસમાં જાય છે કી કેરેક્ટર પ્રમાણે. પણ વોલ્યુબિલિસની સારી એવી સંખ્યા મુન્દ્રા અને માંડવીના જે કાંટાળા જંગલો જે છે, જે કોસ્ટલના જે એરિયા જે છે, એટલે દરિયાઈ જે આજુબાજુના વિસ્તારના જે કાંટાળા જંગલો જે છે, અને ખાસ સેન્ડ ડ્યુન જેવા છે, જેમાં કેરટ છે, થુવર છે, એકેસા સેનેગલ એટલે ગોરડીયો બાવર જે થાય છે, માઇટેનસ ઇમાર્જિનેટસ એટલે વિક્રો થાય છે, તો એની સાથે આ વેલ સારી એવી સંખ્યામાં જોવા મળેલી છે, પણ ખૂબ જ ઓછા ઇન્ડિવિડ્યુઅલ છે. એટલે કદાચ બીજા રિસર્ચરોએ પણ જોયા હશે, પણ હું લગભગ 8 કે 10 જ ઇન્ડિવિડ્યુઅલ અત્યાર સુધી જોઈ શક્યો છું ખરેખર જે કન્વોલસ ઓરિકોમસ અને વેરાયટી વોલ્યુબિલસ છે, જે કી કેરેક્ટર પ્રમાણે. એટલે ખૂબ જ દુર્લભ છે. આપણે જોઈ શકીએ કે 8-10 ઇન્ડિવિડ્યુઅલ એટલે કંઈ નહીં કહેવાય. અને એના સીડ્સ કેવી રીતે બને છે કોઈ જાણકારી જ નથી, ક્યારે સીડ એના પરિપક્વ થાય છે. એટલે ખૂબ જ ડેટા ગેપ છે. એટલે આવતા જે રિસર્ચર અથવા તો જે બોટનીના જે સ્ટુડન્ટ છે, એટલે પ્રોફેસર લોકો જે છે એને પણ અમે લોકો આ પ્રકારની વાત કરતા હોય છે MSU અને વલ્લભ વિદ્યાનગરના,
એના જ ભાગરૂપે કલ્પેશભાઈ ઇસનાવાએ કોરેલોકાર્પસ કોનોકાર્પસ ઉપર કામ સોંપેલું. MSUમાંથી પણ ઓલેક્સ નાના ઉપર કામ કરવા માટે 2-3 રિસર્ચરો તૈયાર થયેલા, અહીંયા આવેલા એ લોકોને એના સીડ કલેક્શન, રૂટ કલેક્શન, એના સ્ટેમ અને લીફ કલેક્શન કરીને ગયેલા છે લોકો. ટિશ્યુ કલ્ચર માટે લોકો ટ્રાય કરી રહ્યા છે. તો આપણે બધાની ફરજ આવે કે આ પ્રકારના જે 8, 10, 15 ઇન્ડિવિડ્યુઅલ જે જોવા મળે છે એને કેવી રીતે આપણે બચાવી શકીએ. અને નેક્સ્ટ જનરેશન જે આવે છે આપણી જે બોટની અથવા તો આયુર્વેદના જે જાણકાર વિદ્યાર્થીઓ જે છે, જે પ્રોફેસર છે, એની સાથે મળીને આપણે આને બચાવવા માટે કેવી રીતે યોગદાન આપી શકીએ, એમાં હર વખતે આપણને આપણું યોગદાન આપવું જોઈએ. પેઓનિયા સિરેટોકાર્પા, એમાં ફ્લાવરિંગમાં ઘણી બધી વિવિધતા પેઓનિયામાં જોવા મળે છે. પેઓનિયા સિરેટોકાર્પા કચ્છ સૌરાષ્ટ્રમાં આમ તો નોંધાયેલી છે, અને એ પણ ફરીથી જે કાંટાળા કોસ્ટલ એરિયાના જે કાંટાળા જંગલો જે છે, માંડવી મુદ્રામાં 1-2 નદી જે છે એમાં ખૂબ સારી એવી સંખ્યામાં છે. ત્યાંથી અમે દરરોજ બિયારણ પણ એકઠું કરતા હોય છે જ્યારે અમને ટ્રાય કરવાનો થાય છે, પણ બિયારણથી એટલું સક્સેસ અમને મળ્યું નથી પેઓનિયામાં પણ. બરાબર. હું એટલા માટે કહી રહ્યો છું કે સક્સેસ કેમ નથી મળી રહ્યું, કદાચ વરસાદ સાથે સંકળાયેલું છે, પણ અમે થેલીમાં પણ એને મૂકવાની કોશિશ કરી છે, એનું બિયારણ સીધું પણ મૂક્યું છે. પણ જે ત્યાંની જે ક્લાઇમેટિક કન્ડિશન છે, જે જમીનો જે અહીંની વિવિધતાવાળી જે છે કચ્છની, જીઓલોજી જે અહીંની વિવિધતાવાળી છે, એટલે સેન્ડસ્ટોન એરિયા જે હોય તો ત્યાં અમુક પ્રકારની વિશિષ્ટ વનસ્પતિ, ધારો કે કેમ્પાઇલેન્થસ રેમોસિસિમસ કે કેમ્પાઇલેન્થસ પંજેન્સ, એ માત્ર ને માત્ર સેન્ડસ્ટોન એરિયામાં થાય છે. બરાબર. એટલે સેન્ડસ્ટોનનું ઊભું કરવું અથવા તો મધર સોઇલ સાથે એને લઈ જઈને આપણે કરીએ ટ્રાય, તો ચોક્કસ આપણને એમાં સફળતા મળે. પણ બીજી જમીનોમાં જ્યારે આપણે એને ટ્રાય કરતા હોઈએ છીએ તો એટલું સફળતા આપણને મળતી નથી. એટલે કચ્છની એ એક પ્રકારની ચેલેન્જ પણ છે, અને વિશિષ્ટ છે. સાઇટ સ્પેસિફિક લોકાલિટીમાં જ અમુક વનસ્પતિઓ આવી રેર પીસીસ વાળી થતી હોય છે. પણ સૌરાષ્ટ્રમાં પણ એ સારી એવી સંખ્યામાં છે પેઓનિયા સિરેટોકાર્પા. એટલે હું ભૂલતો ના હોય તો લગભગ જામનગરનો જે આખો ખારાસવાળો જે પટ્ટો છે કાંટાળા જંગલોનો, જે લગભગ આપણા માંડવી, મુન્દ્રા અને અબડાસાને મળતો આવે છે આખો વિસ્તાર, એમાં પણ આ વનસ્પતિ નોંધાયેલી છે. જે તે વખતે જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના રિસર્ચરો જ્યારે કામ કર્યું તો પેઓનિયા સિરેટોકાર્પા ત્યાં પણ નોંધાવેલી છે રેકોર્ડ પ્રમાણે. મેલેને ફૂટીપોરેન્સિસ એની વેરાયટી છે. અરબઉ ખાપડ, હંજુ કહે છે અહીંયા, હંજુ. એ હંજુની ઘણી બધી પીસીસ છે કચ્છમાં, પણ ખૂબ સાઇટ સ્પેસિફિક લોકાલિટીમાં થાય છે. ભુજના ઘણા બધા ડુંગરોમાં આ હંજુ જોવા મળે છે, ને મેડિસિનલ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા જે વૈદ છે, ટ્રેડિશનલ જે વૈદ છે, એ લોકો એને કલેક્ટ કરતા હોય છે. ઘણીવાર અમારી પાસે પણ આવતા હોય છે એની ડિમાન્ડ લઈને કે હંજુનું અમને કલેક્શન જોઈએ છે. ઘણા બધા માલધારી જે છે, અને જે ખાસ ટ્રેડિશનલ જે માલધારી, જે પશુઓના જે રોગોની સારવાર કરતા જે માલધારીઓ છે બન્ની જેવો જે આખો પશુપાલનનો જે આખો વિસ્તાર છે માલધારીઓનો, તો એ જે માલધારી જે છે એમને અમે ભાગ્યા તરીકે ઓળખતા. આપણે જે વૈદ હોય ને એવો ભાગ્યા શબ્દ છે અહીંયા કચ્છમાં બન્નીમાં. તો એ ભાગ્યા પણ ઘણીવાર હંજુને શોધતા આવે છે. એટલે પશુઓના ઘણા બધા એવા રોગ છે જે હંજુના કારણે કદાચ સરખા થતા હશે, પણ એ પણ ખૂબ જ ઓછી છે કચ્છમાં. આપણે ખૂબ જ ઓછી પ્રમાણમાં જોવા મળે છે મેલેનિયા. ફાર્સેચિયા હેમિલ્ટોની, એટલે એ પણ એક કાંટાળા જંગલ અને પથરાળ જે વિસ્તાર જે હોય, હમણાં જે હું કીધું છે સેન્ડસ્ટોન વાળા જે એરિયા છે, એમાં ફાર્સેચિયાની અહીંયા 2 પીસીસ થાય છે. હેમિલ્ટોની ખૂબ જ રેર છે. ફાર્સેચિયા જક્યુમન્સી કદાચ જોવા મળે છે એટલું, પણ હેમિલ્ટોની ખૂબ જ રેર પીસીસ છે. એના સીડ સારી એવી સંખ્યામાં થયા હતા ગઈ વખતે, ને અમે લાલન કોલેજમાં પણ એનો પ્રયાસ કરેલો, પણ લાસ્ટ વરસાદમાં તો થયા નથી. આ વરસાદમાં જોઈએ, હોપફુલી થઈ શકશે. એટલે આ પ્રકારનો જે વિસ્તાર હોય, વધારે ધોવાણ થયેલો હોય અને જ્યાં રોગ ક્રિવાઇસિસ થતી હોય એવા વિસ્તારમાં, એવા માઇક્રો હેબિટાટમાં આ ફાર્સેચિયા થતી હોય છે. પણ એક જોવાનો લાવો છે, ખૂબ જ સુંદર વનસ્પતિ છે. કોર્બિકોનિયા ડિકમ્બન્સ એનું લોકલ નામ નથી ખબર, અને ખૂબ જ રેર પીસીસ છે. ફરીથી એનો માઇક્રો હેબિટાટ જે અમે અત્યાર સુધી જોયા છે, આમ તો એના સારા એવા ઇન્ડિવિડ્યુઅલ આપણા કચ્છમાંથી નોંધાયેલા છે કોર્બિકોનિયાના, પણ તમને આ વનસ્પતિ એવા વિસ્તારમાં વધારે જોવા મળશે જ્યાં ધોવાણ થયેલું હોય, વરસાદ પછી જે પાણી ભરાતું હોય. અમુક પથ્થરો તમે જોયા હોય કે થોડી ઘણી માટી રહી હોય, પથ્થર હોય આજુબાજુ, વચમાં થોડી ઘણી માટી હોય, તો એવા વિસ્તારમાં કોર્બિકોનિયા થતી હોય છે. એટલે ખૂબ જ સાઇટ સ્પેસિફિક લોકાલિટીમાં આ વનસ્પતિ નોંધાયેલી છે, અને એના પણ જે ફ્લાવર છે ખૂબ જ સુંદર છે. પિંક કલરના ફ્લાવર હોય છે, કોર્બિકોનિયા ડિકમ્બન્સ. ઇમિડિયેટ વરસાદ પછી તમે આવો તો આ બધી વનસ્પતિ જોવા મળે તમને કચ્છમાં. વાયોલા સિનેરિયા વેરાયટી સ્ટોક્સી, આમ કોમન છે, પણ ફરીથી ખૂબ જ માઇક્રો હેબિટાટ એનો સાઇટ સ્પેસિફિક છે.
સીધો તડકો ના આવતો, સીધો તાપ ના આવતો, એવી રોકી ક્રિવાઇસીસ જે છે જ્યાં ભેજ જળવાઈ રહેતો હોય, તો એવા વિસ્તારમાં વાયોલા સિનેરિયા વેરાયટી સ્ટોક્સી અહીંયા નોંધાયેલી છે. ખૂબ જ અલગ અલગ સાઇઝની હોય છે, એટલે ઘણીવાર એ પણ કન્ફ્યુઝન થાય છે કે સેમ વેરાયટી છે કે અલગ છે. એટલે અહીંયા કિશન પ્રજાપતિનો આ ફોટોગ્રાફ છે, અમારા રિસર્ચર જ છે, કચ્છમાં કામ કરે છે બોટનીમાં, ખૂબ સારું. એટલે એ લોકો ઘણીવાર કલેક્શન કરીને લાવતા હોય છે. તમે માનશો નહીં, પણ 1 સેન્ટીમીટરનું પણ વાયોલા અમે લોકોએ જોયું છે, અને 8-10 સેન્ટીમીટરનું પણ વાયોલા જોયેલું છે, ફ્લાવરિંગ સાથે અને ફ્રૂટિંગ સાથે. એટલે તમે જો કેટલું વિવિધતાવાળું છે. અને રોકી ક્રિવાઇસમાં જે સોઇલ લેયર ખૂબ જ ઓછું હોય, આપણને ખબર છે, અને ખાસ જે શેડી એરિયા હોય એકદમ, જ્યાં સીધો તડકો તાપ નથી આવતો, એવા વિસ્તારમાં વાયોલા સિનેરિયા વેરાયટી ટોક્સી જોવા મળે છે. અને કદાચ આ વનસ્પતિ જોયું હોય તમને કચ્છમાં, તો સારી એવી સંખ્યામાં અમે તમને બતાવી શકીએ એવું છે. એટલે રેર નથી, પણ ખૂબ સાઇટ સ્પેસિફિક છે. એટલે ધારો કે ત્યાં થોડું ઘણું પણ પ્રોબ્લેમ આવે તો ઘણું મોટું પોપ્યુલેશન નીકળી શકે એવું છે. ભુજની બાજુમાં જ છે, એટલે આપ જ્યારે પણ આવો વરસાદ પછી વાયોલા જોવો હોય તો અમે તમને બતાવી શકીએ. ભુજની બાજુમાં છે, ખૂબ સારું પોપ્યુલેશન છે અહીંયા. ડિપ્કેરી ઇરિથિયમની હું વાત કરી તમને, જંગલી ડુંગળી, પણ ડિપ્કેરી ઇરિથિયમ વધારે વરસાદ થાય છે ત્યારે જ જોવા મળે છે. બાકી ડિપ્કેરી મોન્ટેનમ અને એ પ્રકારની કોમન વનસ્પતિ અહીંયા થતી હોય છે. ડિપ્કેરી ઇરિથિયમ ખૂબ જ રેર છે, બરોબર. એના લીફની પેટર્ન, લીફની ગોઠવવાની જે પદ્ધતિ છે, ફ્લાવરિંગ, એના સ્ટોક ખૂબ નાનો હોય છે સરખામણી બીજી ડિપ્કેરીની. પણ ડિપ્કેરી ઇરિથિયમ એ લગભગ અત્યાર સુધી કચ્છમાં જ હું જોયેલી છે, બીજા રિસર્ચોને મને નથી એટલો આઈડિયા, પણ ડિપ્કેરી ઇરિથિયમ કચ્છમાં જ જોવા મળે છે. અને સારો વરસાદ થાય ત્યારે જ વધારે સંખ્યામાં એ જોવા મળે છે. સેન્ડી સબસ્ટ્રેટમ અને થોડું હાર્ડ સબસ્ટ્રેટમ હોય, એટલે એકદમ કડક જે જમીન હોય, સેન્ડ્યુન્સ જેવું નહીં, સેન્ડી સબસ્ટ્રેટમ હોય, થોડી હાર્ડ હોય, તો એવા પ્રકારની જે જમીનો છે એમાં ખાસ આ જોવા મળે છે ડિપ્કેરી ઇરિથિયમ. વધારે જે ડુંગરોમાં જે થતી હોય છે ડિપ્કેરી મોન્ટેનમ, જે ખૂબ જ કોમન છે. એના લીફ ડાર્ક હોય છે, ખૂબ મોટી સાઇઝમાં હોય છે, બરોબર. આના લીફ તમે જો તો ખૂબ જ લિનિયર અને એ પ્રકારના હોય છે, અને એટલા ડાર્ક ગ્રીન નથી, એટલે એનો થોડો અલગ પ્રકારનો દેખાવ છે ડિપ્કેરી ઇરિથિયમનો. ઇન્ડોનેશિયલ એક્યુરિસ અમારા કચ્છમાં રેડ છે, બાકી આમ તો કોમન છે સૌરાષ્ટ્રમાં, નોર્થ ગુજરાતમાં પણ કાંટાળા જંગલો અને ડ્રાય ડિસિડ્યુસ ફોરેસ્ટમાં જોવા મળે છે. ખૂબ જ સુંદર પ્લાન્ટ છે ઇન્ડોનેશિયલ એક્યુરિસ નીલું કરિયાતું. પૂજ્ય મેરુબિફોલિયા અગેન કચ્છમાં જ જોવા મળે છે, લગભગ બીજે ક્યાંય નોંધાયેલી નથી પૂજ્ય. રાજસ્થાનમાં ભંડારી સાહેબનું જે ડેઝર્ટ ફ્લોરા છે એમાં અમુક વિસ્તારમાં અમુક ઇન્ડિવિડ્યુઅલ નોંધાયેલા છે, પણ સારી એવી સંખ્યા અમારા કચ્છમાં છે બુચ્ચાની, અને એ પણ વરસાદ પછી જ તમને જોવા મળે. અને ખૂબ ટાઈપ, એટલે અગેન પીસીસ એકદમ સાઇટ સ્પેસિફિક એની લોકાલિટી હોય છે, દરેક જગ્યાએ નથી થતું આ. એવા નદી નાળા જે સુકાઈ જતા હોય છે વરસાદ પછી, અને પાણી જે આપણે કહીએ કે થોડું થોડું એમ હોય, એટલે નજીવું એકદમ ખૂબ જ ઓછું પાણી હોય, તો એવા નાલાની આજુબાજુ જ્યાં ભેજ હોય ને ત્યાં જ આ વનસ્પતિ અત્યાર સુધી નોંધાયેલી છે. અને ખૂબ જ ઓછા ઇન્ડિવિડ્યુઅલ એના જોવા મળે છે વરસાદ પછી પણ. અને એમાં સીડ સેટિંગ થયેલું હજી જોયું નથી. અમે લોકો ઘણીવાર પ્રયાસ કર્યા છે સીડ જોવાના, પણ સીડ્સમાં એટલી અમને સફળતા મળી નથી, કેમ કે ખૂબ જ ઇન્ટિરિયર વિસ્તારોમાં થતા હોય છે, એટલે ફરીથી એ વનસ્પતિ સુધી પહોંચવું પણ ઘણીવાર ઘણું મુશ્કેલ થતું હોય છે. 2-3 નવી લોકાલિટી અહીંયા છે કચ્છમાં, ભુજની આજુબાજુ ટપકેશ્વરીમાં, તો આ વર્ષે અમે પ્રયાસ કરીશું કે આના સીડ્સ અમને મળી શકે તો. સીન પર છે પેપ્યુલિનેસી, વિવેકભાઈનો ફોટો છે, વિવેક ચૌહાણ, જે પણ રિસર્ચર છે ગ્રાસલેન્ડ, અને એની ઉપર અત્યારે પીએચડી ગાઈડમાં રહીને કરી રહ્યા છે, એમને ફોટોગ્રાફ લીધેલો છે આ સ્વિન પથિયા પેપ્યુલિનેસી. સ્વિન પથિયા પેપ્યુલિનેસી પણ ખૂબ સાઇટ સ્પેસિફિક લોકાલિટી છે, ખૂબ વધારે ડિસ્ટર્બ જે એરિયા છે, ખાણ ખનીજના જે વિસ્તારો જે છે, બરાબર, જ્યાં પથ્થર તોડતા હોય છે, કાળા પથ્થર ને એ પ્રકારના, તો એવા ડિસ્ટર્બવાળા જે એરિયા જે છે એવા વિસ્તારમાં આ ફરીથી જીવંત થતી વનસ્પતિ છે, જ્યાં કોઈ વનસ્પતિ જોવા મળતી નથી, એવા ખાણ ખનીજ એરિયામાં ત્યાં સ્વિન પથિયા જોવા મળતું હશે ચોક્કસ. એટલે એ પ્રકારની એની માઇક્રો હેબિટાટ કદાચ છે, જમીન ઉથલ-પાથલ થાય છે ત્યારે જ આ વનસ્પતિ એમાંથી નીકળતી હોય છે. એમાં બીજ સેટિંગ થાય છે સારું એવું, સીડ્સ અમે સારા એવા જોયેલા છે, કલેક્ટ પણ કરેલા છે. ફરીથી અગેન કે સાઇટ સ્પેસિફિક લોકાલિટીમાં જ થતું હોવાના કારણે કદાચ એને આપણે બીજી જગ્યાએ નહીં ઉગાડી શકીએ, પણ એ પણ એક જોવાનો લાવો છે. તમે જ્યારે અંજાર અને એ બાજુથી તમે જ્યારે આવતા હોય, સામખિયાળી કચ્છમાં એન્ટર થાવ, તો સામખિયાળી ભચાઉની ડાબી બાજુનો જે એરિયા જે છે, જે મોટા 6 લેન જે રોડ છે, તો એમાં સાઈડમાં જો ગાડી તમે ઊભી રાખીને એ ડુંગરની પાછળના એરિયામાં તમે થોડું જોવાની કોશિશ કરશો કે જ્યાંથી નબડાની લાઈન ગયેલી છે મેન,
એ નર્મદાની લાઈન જવાના કારણે ઘણો મોટો એરિયા જે પથરાળ હતો એ ડિસ્ટર્બ થયેલો છે ને ત્યાં સીન પરથી તમને ચોક્કસ જોવા મળશે. બરોબર, એટલે ભચાઉ આવતા પહેલા ડાબી બાજુ જો તમે જોવો હોય આ ઝાડ તો તમને 100% એ જોઈ શકાય. કોમ્પ્યુટર સ્ટોક્સિયાના મીઠું ગુગર, એના ઉપર ઘણી બધી વાતો થઈ છે આમ તો, પણ જે તે વખતે જ્યારે ખૂબ ઓછા ઇન્ડિવિડ્યુઅલ હતા, માત્ર 10 કે 15 ઇન્ડિવિડ્યુઅલ કોઈ ખેતીવાડીના છેડા ઉપર, અને પછી બચાવવાની કોશિશ કરી ડૉક્ટર રોહિત પટેલ, ગાઈડની ટીમ, સહજીવનની ટીમ, અને સંયુક્ત પ્રયાસ થયો. પછી મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ, ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, એ લોકોના પ્રોજેક્ટ પણ થયા ને અત્યારે સારી એવી ઇન્ડિવિડ્યુઅલ સંખ્યા આપણા કચ્છમાં પણ જોવા મળે છે. હવે કોમ્પ્યુટર સ્ટોક્સિયાના લાલન કોલેજમાં પણ 5 મોટા ઝાડ અત્યારે થઈ ગયા છે જે બિયારણમાંથી ઊભા થયેલા છે. એમાં બિયારણ આવવાની શરૂઆત થઈ છે, એટલે બિયારણ અમે લોકો બીજા લોકોને પણ આપતા હોઈએ છીએ મીઠા ગુગરના. પણ એનું 24 અવર્સમાં વિધિન જો એને આપણે થેલીમાં કે ડાયરેક્ટ સીડ સોવિંગ કરતા હોઈએ તો ઉગાડી દઈએ તો એનું રિઝલ્ટ સારું મળતું હોય છે. એટલે સીડ વધારે વાયેબલ નથી એવું માની શકાય. બીજા જે કોમ્પ્યુટર વાઇટી છે એ જ રીતે કોમ્પ્યુટર સ્ટોક્સિયાનું બિયારણ વધારે રાખવું હિતાવહ નથી. એટલે 12 કે 24 કલાકમાં જો એને આપણે ઉગાડી દઈએ તો ચોક્કસ એનું રિઝલ્ટ મળતું હોય છે. મીઠા ગુગરની એક વાત હું જ્યારે ખારડિયા જે અહીંયા વંગ ખારડિયા જે છે ધીણોધરની નીચેના જે ગામડાઓ છે ત્યારે અમે વાત કરતા હતા વડીલો સાથે, તો એમણે મીઠા ગુગર વિશે એક મને વાત કીધેલી. એક સામે એક છોકરો એ વખતે લારી લઈને નીકળ્યો, હાથ લારી લઈને મજૂરી કરતો હતો ખેતીવાડીમાં, એટલે ખેત મજૂર જેવો હતો. એટલે એમણે મને આંગળી ચીંધીને બતાવ્યું, એ વડીલો જે બેઠા હતા 3 વડીલો, કે આ ભાઈ જે છે એ બિલકુલ નહોતો ચાલી શકતો, એને એવો વાહ હતો, ફરતો વાહ, તે ઊભો નહોતો થઈ શકતો. અને કોઈ એમને કીધું તો જારા જુમારા જે અમારા લખપતમાં મીઠું ગુગર જ્યાં થતો હતો પહેલાં, ત્યાંથી કોઈની સહારાથી એમણે 7 જે દાંતણ જે છે મીઠા ગુગરના લઈ આવ્યા અને આ ભાઈને જ્યારે આપ્યા 7 દિવસ અને કન્ટિન્યુ ચાવીને જ્યારે એનું દાંતણ કર્યું તો કે જો આજે ભાઈ ઊભો થઈ ગયો છે. એટલે એટલી એની ચમત્કારિક ગુણધર્મ કદાચ મીઠા ગુગરના છે જે હજુ સુધી કદાચ એ ઓળખાયા નહીં હોય કદાચ, પણ આપણા જે વડીલ જે છે અહીંયા ટ્રેડિશનલ જે આપણા વૈદ છે, બરાબર, તો એ લોકો આના વિશે જ્યારે આપણે ડિસ્કશન કરીશું તો તમે ચોક્કસ તમારી વાત મૂકજો આમાં, તમારા જે અનુભવ મીઠા ગુગરમાં હોય, બરાબર. પણ મીઠા ગુગરના રોપા અથવા તો બિયારણ ખપતા હોય તો ચોક્કસ અમને યાદ કરજો. અમે લોકો પૂરો પ્રયાસ કરીશું કે તમને અમુક બિયારણ એનું પહોંચાડી શકીએ મીઠા ગુગરનું. મીઠા ગુગર માટે પણ જે અમે જૈવિક વિવિધતા સમિતિઓ સાથે જે કામ કર્યા હતા લખપતમાં, એના અમુક પોસ્ટર છે કે એની જાગૃતતા માટે કામ કરેલા, એના બ્રોશર ને બધું અમે લોકોએ બનાવેલું. અને આ ભાઈ જે છે સિદ્દિકભાઈ, જેના ત્યાં જે મીઠું ગુગર હતો તેને એવોર્ડ પણ પછી આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના થ્રુ અપાવેલા. તો મીઠા ગુગરનું અલ્ટિમેટલી જે જેનેટિક મટીરિયલ જે સાચવવાની જે જવાબદારી એમને લીધેલી, બરોબર, અને 50 રોપા ફર્સ્ટ ટાઈમ એમને તૈયાર કરેલા. અને આમ શું હોય કે વન વિભાગ અથવા તો કોઈ રિસર્ચર રોપા તૈયાર કરે અને પછી લોકોને આપીએ. અહીંયા ઊંધી એક પદ્ધતિ આપણે લોકોએ અપનાવી કે સિદ્દિકભાઈએ રોપા તૈયાર કર્યા અને યુનિવર્સિટીના પ્રોફેસર, અમુક સંશોધન જે ગાઈડ જેવી સંસ્થાઓ છે એને રોપા આપેલા, અમુક રોપા આપણને વન વિભાગના આપેલા. તો એ રોપાઓ જે છે સિદ્દિકભાઈને, એમાંથી આજે ઘણા મોટા બિયારણવાળા રોપાઓ તૈયાર થઈ ગયા છે. એટલે કે આખું અલગ પ્રકારના એપ્રોચથી એમાં કામ કરેલું અને મીઠું ગુગર અત્યારે બચી ગયો છે એવું કહી શકાય કચ્છમાં. આ સ્ટીકર છે ખૂબ મોટું જે સ્કૂલોમાં આપણે લગાવતા હોઈએ છીએ. કોમ્યુફોરા વાઇટી જે બધા એનાથી જાણકાર છે એટલે હું એટલું વધારે એમાં નથી કહેતો, પણ કોમ્યુફોરા વાઇટી પણ આમ તો રેર પીસીસ જ છે. અત્યારે કચ્છ, જામનગર અને બનાસકાંઠામાં જે ગુગર પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે, કેમ કે થર્ડ પાર્ટી મોનિટરિંગમાં અમે લોકો જતા હોઈએ છીએ ગુગર પ્રોજેક્ટમાં, તો સારા એવા રોપા તૈયાર થતા હોય છે અને સારી એવી સંખ્યામાં અત્યારે કચ્છમાં, જામનગર અને બનાસકાંઠામાં એનું વાવેતર થઈ રહ્યું છે વન વિભાગની મદદથી. અને એમાં એક પદ્ધતિ આપણે અપનાવી છે, પદ્ધતિ નથી પણ એ તો એક પોલિસી જ બની ગઈ છે હવે, કે કટિંગથી નથી કરવાના રોપા તૈયાર. એટલે બિયારણથી જ 100% રોપા અત્યારે તૈયાર થતા હોય છે, જેના કારણે જે આપણું મટીરિયલ જે જંગલોમાં છે એ સચવાયેલું રહે, બરાબર. કટિંગ કરવાના કારણે જે ઓલિયો ગમ નીકળે છે અને સુકાઈ જાય છે એવું નહીં થાય, એના કારણે જ આ પ્રકારની એક પોલિસી બની છે જે ખૂબ જ સરાહનીય છે. અને 100% જે અત્યારે રોપા તૈયાર થઈ રહ્યા છે કોમ્યુફોરા વાઇટીના, એ બિયારણથી તૈયાર થઈ રહ્યા છે. અને સારી એવી પદ્ધતિ હવે અનુભવના આધારે આપણા જે ફિલ્ડના જે માણસો છે, ચોકીદાર છે, આપણા ગાર્ડ છે, ફોરેસ્ટર છે, આરએફઓ સાહેબ છે, એ લોકોએ હવે અપનાવી લીધી છે અને સારું એવું રિઝલ્ટ એમાં બિયારણમાંથી પણ મળી રહે છે. આમ તો હેલિક્ટેરસ કોમન છે અમુક વિસ્તારોમાં, પણ કચ્છમાં ખાલી માત્ર 2 કે 3 એરિયામાં અમે લોકોએ આ જોયેલું છે, એટલે હેલિક્ટેરસ ઇક્ઝોરાને પણ અમે સ્થાન આપ્યું છે આમાં. અહીંયા આંટી જો ઝાડ અથવા તો મરડાસિંગ સામાન્ય આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ, આયુર્વેદિક ઝાડ છે,
અમુક જ જે ભેજવાળા જે નદી નાળા છે કચ્છમાં એમાં આ જોવા મળે છે એરિથ્રોસિક ઝોલા. પેઓની અરેબિકા એટલે આમ એટલું રેર નથી, પણ ખૂબ સાઇટ સ્પેસિફિક લોકાલિટીમાં જ થતું હોય છે. અને ગ્રાસલેન્ડ મિક્સ જે થોર્ન ફોરેસ્ટ છે એમાં પેઓની અરેબિકા થતું હોય છે. ખૂબ જ રૂપારું ફૂલ હોય છે અને વિશિષ્ટ પ્રકારના એના જે પાન છે તો વિધાઉટ ફ્લાવરિંગમાં પણ તમે એને ઓળખી શકો એ પ્રકારનું છે. કેમ્પેલેન્સિસ રેમોસિસિમસ જે મેં વાત કરી આગળ, કેમ્પેલેન્સિસ 2 પીસીસ અહીંયા કચ્છમાં થાય છે, જે કિશનભાઈ, વિવેકભાઈ ને એ લોકોની જે રિસર્ચ ટીમ છે એ લોકો એની ઉપર કામ કરી રહ્યા છે અત્યારે. પણ એ પણ માત્ર ને માત્ર સેન્ડસ્ટોન જે એરિયા હોય, જેમાં પાણી સચવાયેલું હોય, એમાં આ કેમ્પેલેન્સિસ રેમોસિસિમસ થતી હોય છે. અને જ્યાં થાય છે ત્યાં ખૂબ જથ્થામાં થતી હોય છે. એટલે જે એરિયાનું જે ફોર્મેશન છે, રોક ફોર્મેશન, એ જો એ પ્રકારનું હોય તો જ આ વનસ્પતિ ત્યાં ઉગતી હોય છે. અને એનું બિયારણ નથી થતું, એના કારણે એ ખૂબ રેર પીસીસમાં જઈ રહી છે. દિવસે દિવસે એનું બિયારણ ખૂબ ઘટી રહ્યું છે. અમે લોકો ઘણીવાર એના પ્રયાસ કરતા હોય છે બિયારણ એકઠું કરવાના, પણ એમાં કંઈ નેચરલી સડો આવતો હોય છે અને આખા પ્લાન્ટમાં પણ ટર્માઇટ એટેક થતું હોય છે. અત્યારે જે સિઝનમાં તમે જો કેમ્પેલેન્સિસ જુઓ તો લગભગ 80% જે પોપ્યુલેશન હોય છે સાઇટ સ્પેસિફિક, એમાં ટર્માઇટ એટેક થતું હોય છે. એટલે કુદરતી છે એમાં. એટલે ઘણા બધા પ્રોબ્લેમ છે કેમ્પેલેન્સિસમાં, પણ હોપફુલી કે કચ્છમાં સારી એવી સંખ્યામાં છે એ કેમ્પેલેન્સિસ રેમોસિસિમસ. કેપેરિસ કાર્ટિલેજિનિયા પણ કચ્છમાં અમુક એરિયામાં થાય છે, એટલે એને અહીંયા સ્થાન આપ્યું છે. અને આયુર્વેદિક છે, જે આપણે બધા જાણીએ છીએ એને. નારાયણ સરોવર અને તપકેસરીના અમુક જે હેંગિંગ વાળા જે સ્પોટ છે, જે એવા રોકી ફોર્મેશન છે જ્યાં હેંગિંગ સ્વરૂપમાં જોવા મળે છે કેપેરિસ કાવરી. હિતેશભાઈ, કિશનભાઈ, વિવેકના બધાના ફોટા હું અહીંયા યુઝ કરેલા છે. લાઇસિયમ બાર્બેરમ આમ કોમન છે, પણ કેમ કે એનું બિયારણ બનતું નથી તો ખબર નહીં હવે એનું આગળ કઈ રીતે ફેલાવો થશે. એટલે એટલું બિયારણ જોયું નથી, એટલા કારણે અહીંયા મૂકી છે જંગલી મેડી, કંતારી મેડી, કાગબેની, લાઇસિયમ બાર્બેરમ. પ્લમ્બેગો જેનેટિકમ પણ અહીંયા વાઇલ્ડમાં થતું હોય છે, ખૂબ જ ઓછી સંખ્યામાં છે. ધીનોધરમાં થાય છે, ટપકેસરીમાં થાય છે. માંડવી મુદ્રાના જે અમુક ખારા પટ્ટાઓ જે છે એમાં થાય છે, એટલે એને સ્થાન આપ્યું છે ચિત્રક. સોલેનો આલ્બિક્યુલ કદાચ બધી જગ્યાએ નથી થતો અને એને સપોર્ટ ખપતો હોય છે. એટલે જો સપોર્ટ હોય તો જ એ થોડું તમને દેખાઈ શકે. અને ઘણી જગ્યાએ જે યુફોર્બિયા કેડુસિફોલિયા જે થુવરના જે હોય ઝાડ, એમાં એ સ્પષ્ટ દેખાતું હોય છે. પણ આ જુઓ એક લાવો છે, વિશિષ્ટ પ્રકારના જે એના થોન છે એના કારણે ઓળખાઈ જતું હોય છે સોલેનમ આલ્બિક્યુલ. પણ ખૂબ જ રેર પીસીસ છે. આયુર્વેદમાં એટલી જાણકાર નથી મને એની કે શેમાં કામમાં આવે છે, પણ ખૂબ જ ઓછી સંખ્યામાં જોવા મળે છે, એટલું કોમન નથી કચ્છમાં. સર્કોસ્ટેમા એસિડમ, જે પણ અમુક સાઇટ સ્પેસિફિક લોકાલિટીમાં જ થતું હોય છે. આ સીડ્સમાંથી પણ થાય છે અને આનું કટિંગથી પણ સારા એવા રોપા અમે તૈયાર કરેલા છે, જેને અમે સાઇટ સ્પેસિફિક લોકાલિટીમાં ઉગાડેલા છે. એટલે આ ઇઝીલી થઈ શકતું એક છે. અને આયુર્વેદમાં ખૂબ ઉપયોગ થાય છે, ઘણા બધા લોકો એને લેવા આવે છે. સાંઢિયા વેલ, સોમવેલ તરીકે એને ઓળખે છે. કેપેરિસ ગ્રાન્ડિસ, ડુમરો, એટલે કચ્છનું નામ ડુમરો છે. ઉત્તર ગુજરાતમાં અમુક એરિયામાં હું જોયેલા છે, સૌરાષ્ટ્રના અમુક એરિયામાં જે ઉપલેટા અને એના જે ડુંગરો જે છે, ઓસામ ડુંગર ને એમાં સારી એવી સંખ્યામાં છે. ઓસામ ડુંગરમાં કદાચ કેપેરિસ ગ્રાન્ડિસ, એટલે એનું બિયારણ ત્યાંથી પણ અમે લોકો લાવેલા અને અહીંયા પ્રયાસ કરેલો છે એનો. અને કચ્છમાં અમુક જ જગ્યાએ એના ઝાડ છે સારી એવી સંખ્યામાં. અને ખાસ કરીને એના જે ઝાડ છે, ધીનોધર આપણે જ્યારે જઈએ છીએ ત્યારે ચાડુઓ રખાલ જે આવે છે, તો એના જે પાણીના જે વિસ્તારો જે છે એમાં ડુમરાના સારા એવા મોટા ઝાડ છે, જેમાં સારું એવું બિયારણ આપણે એકઠું કરી શકીએ એમ છે. એટલે કેપેરિસ ગ્રાન્ડિસ પણ અહીંયા ટ્રોપિકલ થોર્ન ફોરેસ્ટ જે છે એની એક રેર પીસીસ છે. પ્રેમના રેસિનોઝા, જેના ખૂબ જ નાના લીફ હોય છે, શું કુંદરી ઘી તેલી પણ એને કહે છે. એટલે કદાચ લીલું પણ હોય ને સરગી જતું હોય, એના કારણે કદાચ એ પ્રકારનું નામ એને આવ્યું હોય. પણ એ ખૂબ જ સુગંધીદાર હોય છે એના પાન. માત્ર ટચ કરવાથી પણ એમાં બાષ્પશીલ જે દ્રવ્યો છે એ ફેલાતા હોય છે. વરસાદ જ્યારે ઝરમર થતું હોય છે એનું ફ્લાવરિંગ ને એ પ્રકારનું હોય તો ખૂબ જ સારી એવી સુગંધ આખા જંગલમાં કુંડેરીની આવતી હોય છે. બરાબર, એટલે કુંડેરી પણ આમ ટ્રોપિકલ થોર્ન ફોરેસ્ટનું એક સબલેટ પ્રકારનું ઝાડવું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે.
એની પણ ઘણી ઓછી સંખ્યા હવે થાય છે, કેમ કે એનું બિયારણમાંથી નથી થઈ રહ્યું. અમે લોકો ટ્રાય કર્યા છે ને બિયારણ કલેક્ટ કરીને પ્રેમના કરવાનું, પણ પ્રેમના થતું નથી. બરાબર, એટલે એ પણ એક સાઇટ સ્પેસિફિક લોકાલિટીમાં. તપકેસરીમાં જે વરસાદની જે પવનની જે ગતિ જે છે એના કારણે સત્રાકાર સ્વરૂપમાં પ્રેમના રેસિનોઝા તમને દેખાતા હોય છે. ધીણોધર એરિયામાં જ્યાં સીધો પવન નથી લાગતો તો ત્યાં ખૂબ મોટી પ્રમાણમાં એ હાઈટ લેતા હોય છે. પણ એના તપકેસરીના જે ડુંગરો છે જે હાઈટમાં છે અને બિલકુલ વેજીટેશન કવર નથી, તો ત્યાં પ્રેમના તમે જો તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રીતે સત્રાકાર આમ ઢળી ગયેલા હોય ને જમીન સાથે એકદમ અડીને, તો એ પ્રકારના સ્વરૂપ બનતા હોય છે પ્રેમના રેસિનોઝાના. એટલે એનો ફોટો તમે જો તમને એમ લાગે નહીં કે પ્રેમના છે, પણ કાંટાળા જંગલોની એક વિશિષ્ટ વનસ્પતિ છે પ્રેમના. રતોખીપ જેને કહીએ છીએ, પેરિપ્લુકા એફાયલા, એ આમ કોમન બધા કહે છે. આ વખતે બિયારણ થોડું ઘણું મેં એકઠું કરવાની કોશિશ કરી છે. બિયારણ સારું એવું મળ્યું છે આ વખતે, એટલે ઉડી જાય એ પ્રકારનું બિયારણ છે, આપણને ખબર છે બધાને. જેવું એની સિંગ ફાટે છે તરત જ એ નીકળતું હોય છે. તો આ વર્ષે ઘણું બધું બિયારણ એનું એકઠું કર્યું છે રતિકીપનું, ને હોપફુલી એ કદાચ થઈ આવશે. પણ એમાં પણ બે પ્રકારના ફ્લાવરિંગ જોવા મળે છે, એકદમ ડાર્ક જાંબલી અને એ પ્રકારના કલરવાળા પણ હોય છે, વ્હાઈટ અને યલોઇશ કલરના ફ્લાવર પણ એમાં જોવા મળે છે. એટલે એક રિસર્ચનો મુદ્દો છે ફરીથી. એના લીપ કેરેક્ટર પણ તમે જોશો તો ઘણો બધો ફેરફાર છે આમાં. એટલે અમારા રિસર્ચરોને હું કીધું છે કે આ વર્ષે એ લોકો કંઈક આમાં કરે પેરિપ્લુકા એફાયલામાં. બરાબર, એટલે બંને પ્રકારના કદાચ પેરિપ્લુકા અહીંયા આપણા કચ્છમાં છે. ટેકોમેલા અન્ડ્યુલેટા આમ રેર પીસીસ છે, પણ હવે ઘણું મોટી સંખ્યામાં આમાં જાગૃતતા આવી છે. કચ્છમાં મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે એનું. અમારા એરિયામાં પણ અમે લોકોએ 100 રોપા તૈયાર કર્યા છે અને આવતા વર્ષે એમાં ફ્લાવરિંગ આવવાની શરૂઆત થશે. ઘણા બધા એવા સીડ બેંક અહીંયા તૈયાર છે અને ખૂબ સારી જાગૃતતા છે અત્યારે રગતરોયડા માટે, અને ઘણા લોકો એને ઉગાડી રહ્યા છે રગતરોયડા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ હવે એના રોપા તૈયાર કરી રહ્યું છે, કેમ કે એનો ફરીથી એને ખૂબ જ નાના બિયારણ હતા તો એટલી સફળતા નથી મળતી, પણ અનુભવના આધારે હવે સારા એવા રોપા એના તૈયાર થઈ રહ્યા છે. ફાસ્ટ ગ્રોઈંગ છે, ખૂબ મોટી એનો 1-1.5 વર્ષમાં એની ખૂબ હાઈટ પકડતી હોય છે અને 2-2.5 વર્ષમાં એના ફ્લાવરિંગ આવવાની શરૂઆત થાય છે કચ્છમાં. એમાં પણ ફ્લાવરિંગમાં કલરમાં તમે જોશો ઘણી વિવિધતા છે. એટલે ટેકોમેલા અન્ડ્યુલેટા પણ આમ ટ્રોપિકલ થોર્ન ફોરેસ્ટ અને એની વિશિષ્ટ વનસ્પતિ છે. રાજસ્થાનનું સ્ટેટ ટ્રી છે ટેકોમેલા અન્ડ્યુલેટા. રસ મિસુરેન્સિસ દસન, એના મોટા ઝાડ નથી થતા કચ્છમાં, 1-2 ઝાડ અમે જોયેલા છે. એટલે એનું બિયારણ તો એવું તો જોવા મળ્યું નથી અમને સુધી કચ્છમાં, પણ સૌરાષ્ટ્રમાં કદાચ અમુક એરિયામાં આ રસ મિસુરેન્સિસના ઝાડ છે. અને જે અમારી ટીમ ચોટીલામાં જે કામ કરી રહી છે માલધારીઓ સાથે, તો એના અમુક વિસ્તારોમાં આ પ્રકારના ઝાડ હોવાનું નોંધાયેલું છે. એનું બિયારણ કરવાનું અમે એ લોકોએ એમને જાણ કરી હતી ગઈ સાલ પણ, ને બિયારણ જો એકઠું કરી શકે સૌરાષ્ટ્રમાંથી. કચ્છમાં જે રસ થાય છે એ ખૂબ જ નાની હાઈટના હોય છે, એટલે કદાચ ગ્રેઝિંગ પ્રેશર હોય અથવા તો એ પ્રકારનું લેયર નથી, સોઇલ લેયર, એના કારણે કદાચ. પણ 1-2 ઝાડ એવા છે રસના જે ખૂબ મોટી પ્રમાણે એના કાર્ડિયેસી ફેમિલીનું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઝાડ છે રસ મિસુરેન્સિસ. મિત્રગાયના પારીફ્લોરા નાનું કદમ, જે ટ્રોપિકલ થોર્ન ફોરેસ્ટ અને ડ્રાય ડિસિડ્યુઅસ ફોરેસ્ટની જે હું વાત કરી એમાં ખાસ કરીને જો કદમ તમને જોવું હોય, એટલે ઘણીવાર તો હું એમ પણ કહેતો હતો વન વિભાગને કે આ આખો વિસ્તાર જે છે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે ડિક્લેર થવું જોઈએ કદમ માટે. અને કચ્છની એ તાકાત છે અમુક વિસ્તારની, જે ખદીર અને બેલાનો જે આખો છપરિયાનો જે વિસ્તાર છે ત્યાં ખૂબ સારી એવી સંખ્યામાં કદમના ઝાડ થાય છે, બરાબર, જંગલી કદમ જે આપણે કહીએ છીએ. અને કચ્છની એ તાકાત છે કે લગભગ આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં જો એનું બિયારણ ખપતું હોય ને તો આપણે આપી શકીએ, એટલા એના સારી એવી સંખ્યામાં ઝાડ છે મિત્રગાયના કચ્છમાં. અને લગભગ એના બીજા ઝાડ મેં વધારે અરવલ્લીમાં જોયા છે મિત્રગાયના, જે વિજયનગર ને એનો જે આખો પટ્ટો છે એની જે નદી નાળા જે છે એમાં ખૂબ મોટા મિત્રગાયના થાય છે. પણ કચ્છના જે મિત્રગાયના છે એની સાઈઝ નાની છે, પણ બિયારણ સારી એવી સંખ્યામાં એનું બનતું હોય છે. અહીંયા છપરિયા જે ડુંગર છે એમાં પ્રકારના ઝાડ છે. એટલે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે બાયોલોજીકલ ડાયવર્સિટી જે એક્ટ છે 2002, એના અંતર્ગત પ્રપોઝલ પણ તૈયાર થઈને મોકલેલા છે તે વખતે, કે આખો એરિયા જે છે એ સીડ બેંક તરીકે એને ડિક્લેર કરવામાં આવે. યલો બેલ્ટ પણ તમને દેખાશે અમુક ઝાડમાં, કે યલો બેલ્ટ પણ ત્યાં આપણે લગાવેલા છે. અને ત્યાંની જે આખી જે આહિરોની જે પટ્ટી છે, આહિર સમુદાયની જે પટ્ટી છે, એટલે શરૂઆતમાં આ ઝાડનું જે લાકડું છે એનાથી એ લોકો છાશનું જે વલોણું આવે, એટલે જે માખણ નીકળતું, તો એ લોકો એવું માનતા કે આ ઝાડનું જો વલોણું હોય તો એ સારું એવું માખણ ત્યાંથી બનતું હોય છે. એટલે કૃષ્ણ સાથે આ ઝાડને સાંકળવાની કોશિશ કરતી.
એટલે આપણે પણ એવું કીધેલું કે કચ્છ મિત્રમાં કે આ ઝાડ બચે એના માટે એને એવું લખેલું કે કદમ છે તો કૃષ્ણ પણ હશે જ જંગલમાં આપણા. એટલે આખું રજવાણીનો જે એરિયા કદાચ તમે સાંભળ્યો હોય રજવાણી, એ એરિયામાં કદમના ઝાડ ખૂબ છે. એટલે કૃષ્ણની હાજરી હોય એ પ્રકારનું આપણને ત્યાં અહેસાસ થતો હોય છે. ખૂબ જ શાંત એરિયા છે, એકાદ વાર જવા જેવો એરિયા છે. અને ચાલવું ઘણું પડે છે એમાં, કેમ કે મોટર બાઇક કે કંઈ સાધન જઈ શકે એવું નથી. છપરીઓ એટલે ડુંગર, ખુલ્લા ડુંગર છે ત્યાં, અને ખૂબ મોટી મોટી ધારો છે. તમે ઊંડી આમ જુઓ તો ઘણી મોટી તમને દેખાય નહીં એવી ખાઈઓ છે આના અંદર, અને એના આપણે ઓરંગીને જવું પડતું હોય છે આવા એરિયામાં. એટલે જ એનું નામ છપરીઓ રખાલ છે. પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ એરિયા છે મિત્રગાયના માટે. બોમ્બેક્સીબા એ પણ ખૂબ ઓછા વિસ્તારમાં થાય છે કચ્છમાં. માંડવી ને શેરડીનો જે આખો પટ્ટો જે છે, શેરડી રખાલ જે છે, એના જે ડુંગરોની જે ધારો અને એની જે ભેજવાળા જે નદી નાળા જે છે, એમાં અમે લાસ્ટ યર આ ફ્લાવરિંગના ફોટા લીધેલા. આ વર્ષે એનું બિયારણ કલેક્ટ કરવા જઈ રહ્યા છે. હવે થોડું મેચ્યોર થવાની છે હવે, એટલે વન વિભાગ સાથે અમે કોન્ટેક્ટમાં છીએ, અને સિમરાના ઘણું બધું બિયારણ એ લોકો આપવાના છે અમને બોમ્બેક્સીબા. એ જ એરિયામાં ક્રેટિવા નરવાલા જે છે, નરવાલા એની વેરાયટી પણ છે. વાયવન અને અહીંયા 53 જો ઝાડ કે છે. 53 એટલે 3 પર્ણ હોય પર્ણિકા, એટલે એને 53 જો ઝાડ તરીકે ઓળખે છે. પણ ખૂબ જ સારું એવું અહીંયા પણ એનું ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ સેટ થયું છે. એટલે બોમ્બેક્સ અને વાયવણો બંને બાજુમાં જ છે. એના સારા એવા એરિયા જે છે, માંડવીના શેરડી રખાલ જે છે, ગઢસીસાનો આખો જે પટ્ટો છે ડુંગરનો, બરોબર, તો ત્યાં એના સારા એવા બિયારણો એકઠા કરવાની અમે કોશિશ કરી રહ્યા છે. વન વિભાગ એમાં પૂરેપૂરી અમને મદદ કરી રહ્યું છે. ફોરેસ્ટરને પ્રજાપતિ સાહેબ છે આરએફઓ, એમની સાથે 2-3 મિટિંગો પણ થઈ છે એના માટે, અને એ લોકો પણ રોપા તૈયાર કરવાના છે ક્રેટિવાર અને બોમ્બેક્સના. થોડા ઘણા ફોટોગ્રાફ છે અને ફ્રૂટ છે. કડાયો સ્ટર્ક્યુલર એવિડન્સ આમ તો ડ્રાય ડિસિડ્યુસ ફોરેસ્ટમાં કોમન હોય છે, પણ કચ્છમાં ખૂબ રેર છે. ટ્રાંટાળા જંગલો અને અમારા ડ્રાય ડિસિડ્યુસ જે ધીનોધર, છપરીઓ અને અમુક જ શેરડી જે રખાલો જે છે, કાળો ડુંગર છે, એમાં માત્ર આ કડાયો જોવા મળે છે. પણ જે કડાયાના ઝાડ છે ખૂબ જ હેલ્ધી છે. થોડા ઘણા નાના કડાયા પણ જોવા મળે છે હવે બિયારણથી જે થતા હોય ધીનોધરમાં ખાસ, અને એટલે હોપફુલી કે કડાયા આપણા સામે હજુ વધુ રહેશે. પણ જે હાઈ એલ્ટિટ્યુડ જે છે, તમને ફોટોમાં પણ દેખાય છે, જે લેન્ડસ્લાઇડ થતી હોય છે, જે પથ્થર જે પડી જાય છે, એટલે એ થોડું ડાઉટફુલ થાય છે કે ત્યાં થશે કે કેમ. સ્ટર્ક્યુલિયા ઘણા બધા છે, સ્ટર્ક્યુલિયા હાઈ એલ્ટિટ્યુડમાં પણ કચ્છમાં, પણ ખાસ કરીને જે નદીની આજુબાજુના જે સ્ટર્ક્યુલિયા છે ખૂબ જ હેલ્ધી છે, અને સારું એવું બિયારણ થતું હોય છે એમાં. અને વન વિભાગ પણ આના બિયારણના રોપાઓ તૈયાર કરે છે, અને હવે એમની ગાઈડલાઈન પ્રમાણે એ લોકો એને ત્યાં વાવેતર કરતા હોય છે. એટલે કડાયો પણ અત્યારે વન વિભાગ જે રીતે અરવલ્લી અને અંબાજી, દાંતાના જંગલોમાં જે રીતે નર્સરીમાં બનાવવામાં આવે છે બિયારણમાંથી, એ રીતે કચ્છમાં પણ ઘણા બધા એવી રેન્જો છે જેમાં કડાયાના રોપા અત્યારે મળતા હોય છે આપણને. અમે ફરાદીમાં જે રેર એન્ડ ડેન્જર પીસીસનો જે આખો પ્લોટ છે, એમાં કડાયાના ઝાડ ઉગાડવાની કોશિશ કરી છે. લાલન કોલેજમાં પણ એક કડાયો ખૂબ મોટી હાઈટમાં તારે છે, 6-7 ફૂટનો થઈ ગયો છે. લાસ્ટ ટાઈમ ફ્લાવરિંગ પણ આવેલું કડાયામાં. ઇરિશિયાની 2 પીસીસ છે, ઇરિશિયા એસ્પેર અને ઇરિશિયા લેવિસ, જે નંઢી ખજિયારી એટલે ગુંદી, જે ગુંદા લિયાડની ફેમિલીનું ઝાડ છે ઇરિશિયા. એટલે જોવું આમ લાવો છે, અને ઇરિશિયામાં સારા એવા બીજ મળેલા અમને, અને અમે એના ઘણા રોપા પણ તૈયાર કર્યા છે. આ વર્ષે પણ બિયારણ અમે લોકો ઘણું કલેક્ટ કર્યું છે, અને એના જંગલોમાં પણ છાંટ્યું છે. અને જે રિસ્ટોરેશન જે સાઇટ છે નારાયણ સરોવરની, એમાં પણ એનું વાવેતર કર્યું છે બિયારણ. તેનું બિયારણમાંથી સારામાં સારું રિઝલ્ટ મળે છે. એટલે આનું પણ બિયારણ જો કોઈને ખપતું હોય તો જો અમને જાણ કરશો તો અમે 100% ટ્રાય કરીશું ઇરિશિયાના બિયારણ તમને પહોંચાડવા સુધીના. પણ કચ્છમાં ઇરિશિયાના સારા એવા ઝાડ છે અમુક એરિયામાં, અને ભુજમાં તપકેશ્વરી અને આજુબાજુમાં પણ નજીકમાં તમને ઇરિશિયા જોવા મળે છે. એટલે આમ તો લાવો છે, એકવાર જોવા જેવું ઝાડ છે ઇરિશિયા. એના જ ફ્લાવરિંગના ફોટા છે, ખૂબ જ સુંદર ફ્લાવરિંગ આવે છે દૂરથી પણ, કેમ કે આજુબાજુ બધું સુકાઈ ગયેલું હોય છે, માત્ર ને માત્ર ફ્લાવરિંગ દેખાતા હોય છે ડુંગરોમાં, એટલે તમને દૂરથી પણ ખબર પડી જાય કે ઇરિશિયાનું ઝાડ છે અહીંયા. એટલે ખૂબ સુંદર ફ્લાવરિંગ હોય છે. ગ્રેવિયાની ઘણી બધી પીસીસ છે. ગ્રેવિયા ફ્લેવિસ્કેન્સ, ચોધારી, ગાંગણી, એ પણ અમુક એરિયામાં જ થાય છે, એટલે એને આપણે રેર પીસીસમાં અહીંયા સ્થાન આપેલું છે. ફાઇકસ એમ્પ્લિસીમાં એક જ એરિયામાં અત્યાર સુધી નોંધાયેલો છે. આ જે સાઇટ જે છે ટપકેશ્વરીની સાઇટ છે, અને જ્યારે ફૂલ વરસાદ હોય તો અહીંયા એક ઝરણો પડતો હોય છે, અને એક નાનો ફોલ જે છે, બરોબર, એ અહીંયા થતો હોય છે. એટલે અહીંયા એક જ એનું ઇન્ડિવિડ્યુઅલ છે, બરોબર, એટલે એને સ્થાન આપ્યું છે અહીંયા કાંટાળા જંગલ. તો મિત્તલે સાહેબ, અહીંયા કાંટાળા જંગલોનું હું પૂરું કર્યું છે હવે.
જો ટાઈમ એલાઉ હોય, 1 કલાક થયો છે. કાંઈ વાંધો નહીં, ત્રીજો ભાગ રાખશું આપણે. તો ડિસ્કશન કરીએ. મને એવું લાગે છે વધારે કાંટાળા જંગલોનું. હા, પછી બરાબર છે. ચેરિયાનું આખું, હા, હજી 40 સ્લાઇડો છે. જે ખારી જમીનમાં થતા જે રેર પીસીસ છે એનો આખો અલગ ભાગ છે. બરાબર છે. ચેરિયા તો દરિયાઈ કાદવના વિસ્તારોમાં. ભાગ 3 રાખશું. હા, તો મને બરાબર લાગે છે કે આમાં જો વધારે ડિસ્કશન કે કંઈક કરવું હોય કાંટાળા જંગલોમાં, તો આપણે ડિસ્કસ કરી શકીએ. બરાબર છે. ખૂબ ખૂબ આભાર ડોક્ટર પંકજભાઈ જોશી સાહેબનો, જેમણે કચ્છની દુર્લભ વનસ્પતિઓ વિશે સરસ માહિતી આપી. ખાસ જે ડેપ્ટિલિએન્ડ્રા વેલ્વિચાઈ, એટલે કે વેલવિચા. આપણે શું કહેવાય, ઓલો આંખ ફૂટામણીની જાત છે, એટલે એ પણ સરસ છે. અને બીજું કોનોકાર્પસ અને કોરોલોકાર્પસ એપીજીએસ, જે કડવી નાઈ કે નાયકન કે એની 2 સ્પીસીસ થાય છે. બરાબર, એટલે બંને સ્પીસીસ કચ્છમાં નોંધાયેલી છે. બીજું એફેડ્રા ફોલિએટા, એના વિશે પણ સરસ માહિતી આપી, જે જિમ્નોસ્પર્મ છે. અને બાકી ઘણી બધી બીજી વનસ્પતિઓ વિશે માહિતી આપી. હવે ધ્રુજ સાહેબને વિનંતી કે એક્સપર્ટ કોમેન્ટ જણાવે. ડોક્ટર ધ્રુજ સાહેબ. જોશી સાહેબના વક્તવ્યોમાં તો ખાસ કોમેન્ટ મારે કંઈ આપવાની હોય નહીં, પણ જે 2-3 બાબતો મને ખાસ જરૂરી લાગી એ હતી કે ખરેખર આ જે તમે રેર કે એન્ડેન્જર સ્પીસીસની જ્યારે વાત કરતા હોય ત્યારે તમે એની ખાસ ઇકોલોજીને લખો. જે પ્લાન્ટ હોય એની ઇકોલોજીને તમે સારી રીતે જાણો, અને થોડુંક સોઇલ કેમિસ્ટ્રીનું, 2 વસ્તુની તમને ખ્યાલ આવે તો એ સારી રીતે કરી શકાય. આ બધાની અંદર વર્ષો પહેલા હું તમને વાત કરું તો લગભગ 92-93 ની અંદર જે બધા રેર એન્ડેન્જર સ્પીસીસ છે, બધા એના ટ્રીના, એના બધાના અમે સીડ ભેગા કરી અને જુનાગઢમાં જર્મિનેશન કરવા માટે, અને એના માટે અમે આગળ કાર્યવાહી કરેલી. અને એના માટે એક ખાસ અમે સોઇલ બનાવી હતી, જેમાં સોઇલ સોલરાઇઝેશન કર્યું હતું. જેની અંદર ઉનાળાની અંદર જ્યારે અત્યારે તડકો હોય 42-43 ઉપર, ત્યારે પોલિથિલિન ઢાંકી અને સોઇલની અંદર તમારે એને કવર કરી દેવાનું, એટલે આખી સોઇલ છે એ આખી સોલરાઇઝ થઈ જાય. સ્ટરીલાઇઝ કરતા થોડીક અલગ વસ્તુ હોય કે જેથી કરી એના અંદરના બધા નિંદામણ, બધા બીજ બધા નાશ પામે, અને એ સોઇલની અંદર પછી માઇક્રોબાયોલોજીના જે બધા અલગ અલગ કલ્ચર આવતા હોય એ તમે ભેળવી અને પાછો તમે એને સોઇલને રાખો, તો એ સોઇલમાં કોઈ સીડ ના બને, પણ તમે જે ઓરિજિનલ જે સીડ વાવવા માંગતા હો એને સારામાં સારો ચાન્સ મળે. નંબર 1 એ બાબત હતી. બીજું, કોઈ પણ સીડ હોય તમે ગમે ત્યારે લ્યો, એક તો ભેગી બ્રાઉન પેપર બેગ રાખો, એની અંદર તમારે લઈ લેવાનું, અને એ પહેલા તમારે ટીશ્યુ પેપર રાખવાના, એટલે એનો વધારાનો ભેજ તાત્કાલિક શોષી લે, અને ટીશ્યુ પેપરમાં નાખી અને બ્રાઉન પેપર બેગમાં નાખી દેવા. અને ઘરે તમે જે નીચેના સ્ટોરેજમાં આપણે જે રાખતા હોય, જ્યાં આમ ફ્રીજની અંદર જુઓ તો નીચે લગભગ 11 સેન્ટીગ્રેડ જેવું ટેમ્પરેચર રહેતું હોય, એની અંદર તમારે સીડને રાખી દેવા જોઈએ. આમ તો જે મોટાભાગે જે સીડ છે સંગ્રહ કરવામાં આવે તો એની અંદર ભેજને પણ મેન્ટેન કરવો જોઈએ, નકર સાવ ભેજ જે વયો જાય તો તમારે કોઈ પણ સીડનું જર્મિનેશન ના રહે. બીજી અગત્યની બાબત એ હતી કે જ્યારે તમને પૂરતા પ્રમાણમાં સીડ મળે ત્યારે સીડ જર્મિનેશન જોઈ લેવું જોઈએ, કારણ કે જે તમે જર્મિનેટ સીડ કરાવરાવો એને તમે જે જર્મિનેટ થયેલું હોય સીડ એ ચીપિયા દ્વારા લઈ, અત્યારે નાના કોન આવે છે, અથવા તમે કંઈ નહીં તો તમે આપણે કોકોપીટ હોય એના કોન બનાવી લીધા હોય, એની અંદર તમે રાખી અને ગ્લાસ હાઉસમાં અથવા નેટ હાઉસમાં રાખી દો, તો ચોમાસામાં ભેજ હોય તો તમારો પ્લાન્ટ શ્યોર થઈ જાય. એક એ બાબત હતી. એટલે આની અંદર ખરેખર તમે કોઈ સીડ પેથોલોજીસ્ટને અથવા એની અંદર તમે થોડું જર્મિનેશન કે એ બાબત જુઓ તો આ બાબતની અંદર વધુ તમને ખ્યાલ આવે. બીજી જે તમને કચ્છની અંદર વાત કરીએ તો કચ્છ જે એરિયા છે આખા ગુજરાતનો 37% જેવો એરિયા છે, અને 51% એરિયા છે એમાંનો ખારી જમીન આવેલી. એટલે એ રીતે તમે જુઓ તો કચ્છ એક વિશિષ્ટ પ્રકારનો એરિયા છે, અને આમ જોવો તો આખા ગુજરાતનો આપણી પાસે 37% જેટલી જે વનસ્પતિ કે વસ્તુ હોય ખરેખર ત્યાં થવી જોઈએ, પણ 51% ની અંદર ફક્ત એમ કહેવાય ને કે સોલ્ટી માર્શી લેન્ડ છે,
એના કારણે ત્યાં બીજી વનસ્પતિ જે ખાસ પ્રકારની થશે એ બીજી તમને નહીં જોવા મળે. બીજું કચ્છનું જંગલ છે, બધી બાબત છે એ આપણે ચોક્કસ માનીએ છીએ, પણ કચ્છની અંદર એક બીજી ખૂબી એ છે કે દરિયા કિનારો ખૂબ મોટો છે. એટલે જંગલ હોવા છતાંય, થોડો વરસાદ આવવા છતાંય એ દરિયા કિનારાના કારણે જે દરિયા કિનારાની આજુબાજુના 10 કિલોમીટરની અંદર એના ભેજના કારણે તમારે ઓવરઓલ જે પાણીની જે દર જોતો હોય એ તમને ઓછો રહેતો હોય છે. પછી જે કંઈ તમે સ્લાઇડ્સ આવી બધાની અંદર એક ખાસ તમારે જોવાની એ જરૂર હતી. આમ તો મેં ઇન્ડિવિડ્યુઅલ દરેક સ્પીસીસની લખી હતી, જે એની કોમેન્ટ કે લખી, પણ હું એમાં બહુ જવા નથી માંગતો. પણ હું તમને ખાસ એ બાબતે કહેવાની હતી કે ફેમિલી તમારે બોલવી જોઈએ, અને ફેમિલીને થોડા બંચ કરી દો તો ફેમિલી ઉપરથી તમને મોટા ભાગની સીડની ખબર પડી જાય. આ તમે ડીપકાડેની જે વાત કરી છે પાણકંદાની, બીજા પ્રકારના પાણકંદા, તો એ લીલિએસી ફેમિલીનું છે. લીલિએસી ફેમિલીના સીડ હોય એ એટલા નાજુક હોય, તમે ગમે તે લઈ લો તો એને જો થોડુંક ટેમ્પરેચર કે બીજું ફેર થાય એટલે તરત એનું જર્મિનેશન હોય જાય. એટલે આપણે ડુંગળીના જે સીડ છે એને સાચવવા માટેની ખાસ એની ટેકનોલોજી બનાવી છે. એવી જ રીતે બીજા તમે જે અગાઉ પણ વાત કરી હતી કે એના જે બધા સીડ હોય એને તમારે સારી રીતે સાચવવા માટે આ એક થોડુંક આનું ઓલું હોવું જોઈએ. અને આ બાબતમાં હું તો ખાસ એ બાબત કહું કે ત્યાગી સાહેબ આપણા જૂના જે ફોરેસ્ટની અંદર હતા એને એક સીડ મેન્યુઅલ પણ બનાવેલું હતું, આ બધા જંગલી ઓલા ટ્રીઝ ને એના માટે હતું. ખરેખર એ વ્યક્તિને કંઈ પણ આમાં ઇન્વોલ્વ કરો ને તો આજે એની ગમે ત્યારે ગમે તે એકાદ પ્રોજેક્ટમાં એને તમે એક ઇન્વાઇટ કરી અને થોડા એના સજેશન કે લ્યો તો ખૂબ જ સારું કામ થઈ શકે એમાં. કારણ કે આ સીડ પેથોલોજીમાં શું હતું, હું પોતે સીડ પેથોલોજીસ્ટ છું, સીડ પેથોલોજીમાં કામ કરેલું. એટલે સીડ ટેકનોલોજી જે છે આખી એ વસ્તુ જ અલગ છે, અને એની ઉપરનો આખા એના માટે તો આખા એક્ટ ઘડાના, અને એ પ્રમાણે જ અમે એની કામગીરી કરતા હોય છે. એટલે એ એક બાબત ખાસ તમારે કરવાની હતી. અને બીજું મેં તમને કીધું કે અમુક જે આમાં જે તમે પ્લાન્ટ બતાડ્યા ને એની એકદમ એફેડ્રાની ફોલિયાટાની વાત કરી તમે, તો એફેડ્રા ફોલિયાટાની અંદર સૌરાષ્ટ્રની અંદર તમને બતાવું તો લોકોએ તમે કહેવાય કે આ જે દ્વારકાનો છે ને બેટ દ્વારકામાં એની અંદર, અને અહીંયા હર્ષદ અને ટેકરી ઉપર ત્યાં બતાવેલો હતો. પણ અમે કોઈ દિવસ એને લોકેટ કરવામાં સફળ નહોતા થયા, કારણ કે એની થોડીક અમારી પાસે એટલી બધી દ્રષ્ટિ નહીં હોય. પણ તમે બનાસકાંઠાની અંદર એના ઘણા તમને જોવા મળે છે, અને રાજસ્થાનની અંદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અને કોઈ વખત તમે જોધપુર જાઓ તો જોધપુરની અંદર જે કજરી છે એની અંદર એના પ્લાન્ટ પણ એને સંગ્રહ કરેલો છે, ત્યાં એના રોપા પણ બનાવે છે. એટલે એફેડ્રાનો પણ ખાસ એ બાબત હતી. બીજું તમે કોરેલોકાર્પસની જે વાત કરી એ સૌરાષ્ટ્રમાં મેં ધારી વિસ્તારમાં જોઈ હતી, અને એવી જ રીતે કોડીનારની અંદર પણ મેં જોયેલી હતી. અને તમારે સારામાં સારી રીતે તંદુરસ્ત કોરેલોકાર્પસ જોયું હોય તો બનાસકાંઠામાં જેસોરનો જે ડુંગર છે એની નીચેનો જે ભાગ છે, તમે પાલનપુરથી જેસોર તરફ જતા હો એના ગામડાઓમાં તમે જશો તો અવશ્ય તમને જોવા મળશે. પણ આ કોરેલોકાર્પસ છે, પછી તમે સિરોપીજિયા છે, એ બધને ઘટવાનું મેઇન કારણ શું કે વાળ હોય ગઈ, વાળ અને ઢોવા હોય એની અંદર આ લોકો આ જે આવી પ્રકારની વનસ્પતિ એનું સંરક્ષણ રહેતું હતું. એટલે એને કોઈ લઈ ન, એને કોઈ ઈજા નહોતા કરતા. અને આ જે સિરોકા જે તમને કીધું ને જે આપણે સ્પીસીસની જે અગાઉ જે મેં તમને વાત કરી હતી એમાં અમુક હોય છે, ખરખોડી જેવા વર્ગમાં તમે જશો તો એ બધી સ્પીસીસ એટલી મીઠી હોય છે કે ગમે તે જાનવર, માણસ એના પાંદડા ગમે તે માણસ ખાઈ જતું. એટલે તમારે જો જંગલ ખાસ કરીને એને વાડોમાં હોય તો તમને સિરોપીજિયા બહુ સારી રીતે થાય, અને એની વેરિએબિલિટી પણ તમને સારી રીતે થાય. સિરોપીજિયા બલ્બીફોરાની અંદર તમે જોશો ને તો લીફમાં વેરિએશન પણ પુષ્કળ જોવા મળશે. એટલે ઘણી વખત તમને કન્ફ્યુઝ કરે છે. એટલે એની અંદર પણ થોડીક એની કહેવાય ને કે ટેક્સોનોમીની અંદર પણ કરવા જેવી બાબત હતી. અને જે બીજી તમે રૂસોડની રિવેલની જે બધી વાત કરી હતી એ ખૂબ જ આજે બીજું મારું એક ખાસ સજેશન હતું કે ચોમાસાની શરૂઆત જ્યારે થાય આ એક વનસ્પતિનો એક રૂટ તમારે બનાવી લેવો જોઈએ નાનો, કંઈ નહીં તો થોડા ઘણા 10 કે 15 માણસો જે કચ્છના હોય એને શરૂઆતમાં જ્યારે તમારો વરસાદ થાય ત્યારે એકાદ દિવસની એની ટૂર રાખી આ બધી વનસ્પતિઓને લોકોને ખાસ કરીને જે ટેકનિકલ માણસો હોય
થોડા ઘણા જે સંરક્ષણ કરી શકે એવા હોય, થોડા ફોરેસ્ટના કે એને લોકોને ખાસ ઓળખાવી જોઈએ, જેથી કરીને એનો કાપ ક્યાં છે એની ખબર પડે અને થોડુંક કોઝર કરવામાં તમને ખ્યાલ આવે. એટલે આ એક બાબત ખાસ તમારે જરૂરી છે. અને અમુક જે તમારા જે પોતાના ઓબ્ઝર્વેશન હતા એને તમારે ખાસ એક ડાયરીમાં આ બાબતમાં તમારે નોંધ કરવા જોઈએ. મને હું તમને કીધું કે કોઈ પણ જમીન હોય કે તમે કીધું કે આ નેરના કારણે ખોદકામ થયું, એના કારણે સનેપાત ને પુષ્કળ પ્રમાણમાં ઉગી નીકળે છે. એ બાબત કીધી તો એ એવી બાબતને કોઈ પણ વખતે ક્યારે તો આપણને એ કોન્દર કરવામાં ખૂબ જ સારું છે. નીલું કરિયાતાને તમે વાત કરી હતી, તો નીલા કરિયાતાની અંદર તમે જોશો કોઈ પણ ઠેકાણે કેવાયસી થશે ને એની અંદર જ થશે. અને વરસાદનો તમને અહીંયા ભેજ હોય પુષ્કળ પ્રમાણમાં, નદીનો કાંઠો હોય અથવા તળાવનો કાંઠો હોય અથવા ડેમનો કાંઠો હોય, ત્યાં જ એ વસ્તુઓ તમને જોવા મળશે. અને એને ખુલ્લી જગ્યા જોઈએ, એટલે એને જો કોઈ શેડમાં કી આવી ગયા હોય તો એ વસ્તુ નથી થતી. એટલે એ પણ તમારે ખાસ એના બાબત જોવું જોઈએ. બીજું તમે એક જ જે પ્લાન્ટની વાત કરી હતી મીઠા ગૂગળની કે કોઈ પણ ગૂગળમાં, એની હું તમને ખાસ ટિપ્સ આપી દઉં કે એનું સીડ છે એની ઉપરનું બીજ ને તમે આવી રીતે કરો ને ઉપલી જો ટોપી ઉપડી જાય ને તો જ તમારે સમજવું કે પૂર્ણ પાકેલું. એ ટોપી ઉપડી જાય એ સીડ લઈ લો અને કઈ ના થાય તો મેં તમને કીધું ને આવી રીતે તમે કોઈ પણ પેપરની અંદર રાખી અને ફ્રીજમાં સાચવી રાખો. 15-20 દિવસ 30 દિવસ એને કઈ વાંધો નહીં આવે. કદાચ તમારે ન હોય તો હું તો બને ત્યાં સુધી એક જ કહું કે એને તાજું જ વાવી. અને એના જે મેં કીધું ને કે જે અત્યારે નાના કન્ટેનર આવે છે જેને રૂટ ટેનર કહેવામાં આવે, એની અંદર તમારે રોપા બનાવી દેવા જોઈએ. એટલે સર અહીંયા શું કરે છે, અહીંયા તો કેમ કે મોટી સંખ્યામાં બિયારણ આવે છે, બરોબર, ભૂગર્ભનું જ્યારે વાવેતર થતું હોય છે, એટલે હું પોતે પણ જોયું છે ત્યાં. એટલે એ લોકો ફોરેસ્ટરના ગાર્ડ ને આરએફઓ સાહેબ પાણીમાં નાખી દે છે બિયારણને, અને જે તરતું હોય હલકું હોય એના પછી એ લોકો રોપામાં નથી લઈ જતા, પણ જે નીચે ડૂબી જાય પાણીની અંદર તો એવું માને છે કે એ મેચ્યોર છે. અને એ લોકો પોતે એને લઈ આવ્યા છે એક પદ્ધતિ, આને શું કહેવાય, અનુભવ પ્રમાણે. અને એમને સારી એવી સફળતા એમાં મળે છે કે આ મેચ્યોર છે અને આ નથી મેચ્યોર. એટલે એ લોકોનો ઘણો બધો ટાઈમ અને એમાં બચે છે તારે. એટલે એ લોકોએ પોતે પદ્ધતિ વિકસાવી છે આવી. તમે આ રોપા કહો ને, વર્ષો પહેલા અમે લગભગ 92-93 ની અંદર આના કઈ ન કરતા ને ત્યારે રાજકોટ પાસે એક નર્સરી છે, આ ફોરેસ્ટની અંદર રિસર્ચની નર્સરી છે, એની અંદર અમે હજારો રોપા આવી રીતે તૈયાર કરાવેલા હતા. અને આમાં મેં કીધું ને કે સીડના જે તમે જર્મિનેશન માટે અથવા તરતા કે આ તે ટાઈપના એવી નાની નાની ચીજો તમે ઘણી વખત શું થઈ જાય કે આખો સીડમાં બધી બાબતો હોય પણ એક સ્ટેપ ન જતો હોય તો પણ સીડનું જર્મિનેશન તમને જોવા ના મળે. એટલે એ ખાસ ખ્યાલ કરવો હોય. આ તમે કડાયાની વાત કરી તો કડાયામાં ખાસ બાબત શું છે, અત્યારે ગમે ફોરેસ્ટમાં તમે માણસોને સીડ કલેક્ટ કરવા મોકલે ને તો એને શું હોય કે જો સીડ એના પાકી જાય તો એના બીજ બધા ખરી જતા હોય છે, પછી એકઠા કરવા એ હોય. એટલે એને થોડા પાકેલા હોય ત્યારે આખો એનો ઝુમખો તમારે ઉપાડી લેવો જોઈએ. અને એ લઈ અને પછી તમે છાંયે એને થોડા પાકવા દો તો 2-4 દિવસમાં સેનેસન્સ જે સીડ આવે તો તમને સારા પ્રમાણમાં સીડ મળી જાય. અને કાળા મરેલા હોય સમજાણો એ ટાઈપના એને લેવા. બીજી બાબત એમાં અગત્યની એની અંદર લાળ પુષ્કળ હોય. અત્યારે તમે કોઈ માણસો ગ્લોવ્સ વાપરતા નથી. ખરેખર આવી વનસ્પતિઓ જે કાંટાળી કેરી હોય એના માટે ગ્લોવ્સ તમારે આજે મેં કીધું ને ખાસ કાળિયામાં એમાં ગ્લોવ્સ વાપરવા નકર પુષ્કળ પ્રમાણમાં હાથમાં લાળ કે લાગી જવાના કારણે તમને સારામાં સારું નુકસાન થાય છે. એટલે એ પણ એની અંદર ખાસ ખ્યાલ રાખવાની જરૂર હતી. અને બીજું કાવરીની જે તમે વાત કરી એ કાવરીમાં શું છે કે એક તો એને સતત ભેજ એ વિસ્તારમાં જ્યાં રહેતો હોય અને ચૂનાના પથ્થરોની ક્રેવાઇસિસ આ ટાઈપની જે છે જે ઇકોલોજી છે તમને દ્વારકા અને કહેવાય ને ઓખા વચ્ચે ત્યાં પણ તમને આ વસ્તુ જોવા મળશે. અને તમે પણ અમને જે માતાજીના જે મઠ જો ને ત્યાં ભુજ પાસે લઈ ગયા હતા ઉપર બતાવ્યા હતા તો જે પાણી ધરું પડતું હોય અને આવી ક્રેવાઇસિસ હોય એની અંદર જ તમને જોવા મળશે. પછી આ સફેદ ચિત્રકની તમે જે વાત કરી એના સીડ જે પાકે ત્યારે ઇમિડિયેટ તમારે લઈ લેવા એકદમ ચીકણા હોય એટલે એને તમારે કલેક્ટ કરી અને પછી જો તમે સીડ કરો તો સફેદ ચિત્રકના પછી શું છે કે કુંડામાં નાખ્યા પછી તેમાં સાઈડમાં શક્કર જેવું થાય. એ શક્કરને તમે છૂટા પાડી અને બીજા રોપાઓ કરી શકો અથવા ચોમાસામાં કટિંગ દ્વારા પણ થઈ જાય. એટલે એ રીતના પણ કરવાની જરૂર હતી. પછી જંગલી રીંગણીના બીજ છે એ તો બહુ ઇઝીલી થઈ જાય.
સોલેનેસીના સીડમાં બહુ વાંધો નથી આવતો, પણ એને તમે એ રીતે જે કહેતા હતા ને કે એક જ હતી, એને થોડો સપોર્ટ આપીને કરવો પડે. કારણ છે એ થોડુંક વેલ ટાઈપનો છે, સમજ્યા? સોલેનમ અને આલ્બિકલ, હા સાહેબ, ખૂબ રેર છે. સોલેનમ આલ્બિકલ એટલું કોમન નથી કચ્છમાં. આ એ નથી, પણ એટલે જ હું એમની બીજની ને રોપાની વાત કરું છું ને, હા, કારણ કે એ થોડી શું છે કે વેલી ટાઈપની છે, એમને. અને એ ટાઈપનું ખરેખર શું થવાનું હતું કે ભવિષ્યમાં રીંગણાની અંદર જો વેલ ટાઈપના તમને રીંગણા મળી જાય ને, તો એની અંદર તમારે આખું જે ગ્રીન હાઉસમાં લઈ જાય એનું રક્ષણ પણ સારી રીતે થશે. જે સોમવેલની તમે વાત કરી, ખરેખર સોમવેલમાં કોઈ એના ફ્લાવરમાંથી એનો એક્સટ્રેક્ટ કરે ને, તો એની જેવી સુગંધ કોઈમાં બીજામાં તમને ના મળે. એક રેર કહેવાય ને એ ટાઈપની સ્મેલ મળે. કારણ કે તમે જે મને બંધ બતાડ્યો હતો, જે ફોટોગ્રાફ બતાડ્યો હતો, એમાં ફ્લાવર પુષ્કળ પ્રમાણમાં હતા. ઇથર એક્સટ્રેક્ટ દ્વારા તમે થોડું એનું એસન્સ કે એવું કાઢી શકો એની અંદરથી. એ ખરેખર જોવું જોઈએ. ઓવરઓલ ખૂબ જ મજા આવી. અને ઘણી વનસ્પતિની એની જે તમે વાત કરી, અને એક જ જે તમે કીધું કે પથ્થરની અંદર જે પીપર ફાઇકસ એમ્પ્લિબિન્ઝીમાં, એને પણ તમારે ખરેખર એનો એક આખો વિસ્તાર હોય. તમે આખા ગિરનારની અંદર જાશો ને, તો ગિરનારના અંબાજીથી માંડીને જે છેલ્લી ટૂંક છે ને દત્તાત્રેય, એની વચ્ચેના વિસ્તારમાં જ તમને ત્યાં જોવા મળશે. દાતારમાં ઉપર જશો એવી રીતે ત્યાં જ તમને જોવા મળશે. એવી રીતે વાયોલામાં શું છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરની ઓગસ્ટ મહિનાની જે ઠંડક હોય, ભેજ હોય, વાદળછાયું વાતાવરણ હોય, અને પછી ખુલ્લી જગ્યા અને પાણી ભરાઈ રહેતું ન હોય, અને સૂર્યપ્રકાશ આવી શકે ને, જ્યાં બીજી મોટી વનસ્પતિ ન થતી હોય ત્યાં જ તમને વાયોલા જોવા મળશે. આ બધી એની થોડી થોડી ઇકોલોજી હોય, કારણ કે હું આ ગીરમાં ફરતો ત્યારે મેં આ વસ્તુઓ ખૂબ સારી રીતે જોયેલી. ફરીથી ખૂબ ખૂબ આભાર. થોડીક થેન્ક યુ કોમેન્ટ સર. વધી ગઈ હોય તો માફ કરજો. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ધ્રુજ સાહેબ, સરસ માહિતી આપી, પૂરક માહિતી. યુફોર્બિયા કડુસી ફુલિયા ભુજમાં ગિરનારી મંડળની શિબિર હતી ત્યારે જોઈ હતી, યુફોર્બિયા કડુસી ફુલિયા. અને ડેક્ટિલિએન્ડ્રા છે એ કુકરબિટેસીમાં આંખ ફૂટામણીના ભેદ છે, તો એ પણ આપણે કનુભા જાડેજા સાહેબે એના ફોટોગ્રાફ મૂક્યા હતા. તો એના બીજ અલગ પ્રકારના ત્રાકાકારના બીજ હોય છે એના, બહુ સરસ, એનો શેપ સરસ હોય છે કુકરબિટેસીમાં. અને કોક્યુલસ પેન્ડ્યુલસ એટલે કે પાર્વતી વેલ પણ એને કહે છે. સૌરાષ્ટ્રમાં પણ એ જોવા મળશે, પણ ઓછી જોવા મળશે. સિરોપેજિયા બલ્બોજા, એના કંદ ખવાતા હોય છે, બહુ ઓછી જોવા મળશે સિરોપેજિયા બલ્બોજા. એમાં પાનમાં ઘણું બધું વેરિએશન હોય છે. એને પાતા તુમડી કહે છે, કુંઢેળ કે ટિંડોળ કે, આ બધા અલગ અલગ સ્થાનિક નામો હોય છે. અને કોરેલો કાર્પસની 2 સ્પીસીસ છે, અને એના કંદ અમુક જગ્યાએ વેચાતા હોય છે. એટલે કેટલાક લોકો ખોદી કાઢતા હોય છે કંદ, ચોમાસું પૂરું થાય એટલે એનો વેલો સુકાઈ જતો હોય છે. ચોમાસું પૂરું થાય એટલે ફ્લાવરિંગ ફ્રૂટિંગ આવે એટલે વેલો સુકાઈ જાય છે. તો 2 સ્પીસીસ છે, અને ઘીના ઘડા, કડવી નાય, નાયકન ને એ બધું કહેતા હોય છે. કોરેલો કાર્પસ કુકરબિટેસી નો વેલો છે. પેવોનિયા સિરેટોકાર્પા, જે ખાટુમડો કહે છે, અને ખાટી છાશ પણ કહે છે. જયકૃષ્ણ ઇન્દ્રજીએ બરડા ડુંગરની વનસ્પતિઓમાં એનો ઉલ્લેખ છે, અને ત્યાં જોવા પણ મળે છે. વાયોલા પણ રેર છે, બરાબર છે. અને ઇન્ડોનેશિયાલા એક્યુડિસ એટલે કે એન્ડ્રોગ્રાફિસ એક્યુડિસ, એ તો ચોમાસામાં જોવા મળતું હોય છે. આપણે સૌરાષ્ટ્રમાં પણ જોવા મળશે. અને બીજું સ્લોવેનફર્થિયા પેપિલિયો નેશિયા, જે ધનેપાત કહેવાય છે, એ બહુ દુર્લભ વનસ્પતિ છે. અને બાકી 2 ગુગળ વિશે પણ સરસ માહિતી આપી, મીઠો ગુગળ અને જે કડવો ગુગળ, કોમિફોરા સ્ટોક્સિયાના અને કોમિફોરા વાઇટી. બાકી લાઇસિયમ કાગમેન્દી, એ પણ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળે છે, કાગમેન્દી. અને બાકી ઘીતી, એ પણ સૌરાષ્ટ્રમાં બરડા ડુંગરમાં જોવા મળશે. પ્રેમના રેજી નોસા, તો એને ઘીતી કહેવામાં આવશે. તો એ પણ જોવા મળશે. અને પેરીપ્લોકા એફાયલા, કચ્છની જે ગિરનારી મંડળની શિબિરમાં જોવા મળે. આજે જ એનું બિયારણ હું કલેક્ટ કરીને લાવ્યો સાહેબ. બરાબર. રતોખીપ. બરાબર.
એટલે એ પણ બહુ દુર્લભ વનસ્પતિ છે. કચ્છમાં જ લગભગ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં લગભગ એ પેરીપ્લોકા એ ફાઇલા લગભગ સૌરાષ્ટ્રમાં ક્યાંય જોઈ નથી. કદાચ થતી હશે પણ મારા જોવામાં નથી આવી. સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર જોશી સાહેબ નો. સરસ.